પૂછ્યું હશે આ મીરાએ. મીરા, મીરા ક્યાં છે તું? મીરા, અરે શું છે પણ? મારું વોલેટ અને મારી ચાવી ક્યાં છે? કેમ મળતી કેમ નથી? નીચે હોલમાં પડ્યા છે એટલે. હોલમાં કોણે મૂકવાની કીધી છે? તને કહ્યું હતું ને મારી રૂમમાં મૂકી દેજે સાંજે. દેવાંગ, સવારે તમે ચા પીવો ને તો ભૂલી જાઓ છો એટલે મેં ત્યાં સામે રાખ્યું છે. વોલેટ અને ચાવી બેય. ત્યાં નહીં રાખવાનું. તને સાંજે કહ્યું હતું ને અહીંયા મારી રૂમમાં મૂકી દેજે, તો મારી રૂમમાં જ મૂકવાનું. કોઈ પણ કામ સરખી રીતે નથી થતું તારાથી. અરે પણ થાય છે કે નથી થતું? કરવાનું છે કે નથી થતું? અરે પણ બોલવા તો દ્યો. કહું છું ને કે તમે રોજ ભૂલી જાઓ છો એટલે ત્યાં સામે મૂકીને આવી છું કે તમને ભૂલાય નહીં. અચ્છા, આ રોજની વાતો કરે છે. તને ખબર છે આ ડાયટિંગ મારું ચાલુ છે તો પછી ટિફિન શું કામ મોકલે છે? ના પાડી છે ને કે ટિફિનની અંદર મારી રોટલી ભરવાની નહીં, મારું શાક સ્પેશિયલ બનાવવાનું, તો પણ મોકલે છે. આ તમારી છે ને રોજની કચકચ છે. આ કેમ ન મોકલ્યું, પેલું કેમ ન મોકલ્યું, તે કેમ ન કર્યું. અરે તમારી રોજની કચકચથી કંટાળી ગઈ છું યાર. સામે બોલવાનું બંધ કરી દેજે. નહીં તો અને કંટાળી ગઈ હોય ને તો પછી જતી રહે ને. મેં થોડી રાખી છે તને અહીંયા. જતી રે. હા, શું સમજો છો તમે તમારા મનમાં? બીજા તું મને ધક્કો મારીશ? મને ધક્કો મારીશ તું? હા, તું છે ને મર્યાદામાં રહેજે. હેતર છે ને હવે બહુ થઈ ગયું છે તારું. શું કરી લઈશ? શું કરી લઈશ તું? શું કરી લઈશ જોયું નહીં? હા, આજે મારી છે ને એવી રોજે રોજ મારીશ. અને આ હવે તો તારો વારો જ પડી જશે. હવે તું સામે બોલીશ એટલે પડશે. હું કહું ને એટલું જ કરવાનું, વધારે કઈ કરવાનું નહીં આ ઘરમાં. નહીં તો નહીં તો સામું નહીં બોલવાનું. 100 વાતની એક વાત છે, તારા જેવા માણસની સાથે મારાથી નહીં રહેવાય. નહીં રે ભાઈ તો કઈ નહીં, જતી રહે ને અહીંયાથી. હું પણ તને ડિવોર્સ આપવા માટે તૈયાર છું. મારે કઈ તારી જરૂર નથી. તને શું છે? તું આ ઘરમાં રહીશ તો જ હું રહી શકીશ. હા, ડિવોર્સ જોઈએ છે ને, મળી જશે. તારી સાથે રહીને તારો માર ખાવો ને એના કરતાં ડિવોર્સ લઈ લેવો વધારે બહેતર. અને આમ પણ તારા જેવીની સાથે રહેવું ને એના કરતાં તો ન રહેવું વધારે સારું. મારા જેવી એટલે? હા, એક પણ વાત તો માનતી નથી. ક્યારે પણ કોઈ પણ કામ સરખી રીતે કરતી નથી. અને વળી પાછું તારે સામું બોલવા તો જોઈએ જ. આ જેના પાવરે પાવર કરો છો ને, યાદ રાખજો એક દિવસ બહુ પસ્તાવાના વાર આવશે. અરે પસ્તાવાનો વારો મારો નહીં, પસ્તાવાનો વારો તારો આવશે કે આટલું સારું ઠેકાણું મળ્યું હતું, પૈસાવાળા લોકો મળ્યા હતા, પણ તને રહેતા ના આવડ્યું. પૈસા માય ફૂટ. અરે જે આટલા પૈસા હોવા છતાં પણ એક એક વસ્તુની ગણતરી થતી હોય ને એના કરતાં રોડ પર રહેતો ભિખારી સારો. હા, તો પછી ભિખારીને જ પરણવું હતું ને. શું કામ મને પરણીને આવી ગયા ઘરમાં? ભૂલ થઈ ગઈ ને, ભૂલ થઈ ગઈ મારી કે તારા કરતાં વધારે સારો ભિખારી મળતો હતો ને છતાં પણ મેં તને પાસ કર્યો. હા, તો ભૂલ સુધારવાનો મોકો પણ આપું છું ને. ભૂલ સુધારી નાખ ને. ઠીક છે, એવું જ કરવું છે ને તો ઠીક છે. તારે અને મારે અત્યારથી અહીંયાથી બધા લેવા દેવા ખતમ. અરે હું તને બોલાવીશ પણ નહીં, પણ મારું જે કોઈ પણ કામ હોય ને એ સરખી રીતે કરી આપવાનું. શું કરે બેટા તું? હું મારું બેગ પેક કરું છું, જઉં છું તમારા ઘરમાંથી. કેમ બેટા, ક્યાંય ફરવા જાય છે? હા, ફરવા જાઉં છું અને એવી ફરવા જાઉં છું ને કે પાછી આવીશ જ નહીં. અરે પણ આટલો બધો ગુસ્સો શા માટે? શું થયું એ કહીશ મને? બા, આ ઘરમાં હું લગ્ન કરીને આવીને તો તમારા ગગાના માર ખાવા નહોતી આવી. બા, આ તમારા છોકરાએ મારા પર હાથ ઉપાડ્યો. એને શું અધિકાર છે કે મને મારે? તારો પતિ છે, એ મારશે. કોઈને મારવા નહીં દે, કોઈને આંગળી અડાડવા નહીં દે. પતિ છે, મારો બાપ નહીં. મારા બાપને પણ અધિકાર નથી આપ્યો કે મારા પર હાથ ઉપાડે. તો પતિ કોણ છે? પતિ તારો જીવન સાથી છે. અને બેટા આ ઘર તારું છે, તારે સંભાળવાનું છે. અને એની બધી જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી કોની હોય? પત્નીની જ ને. એટલે ગમે તેમ કરે તો હું ચલાવ્યા જ કરું. શું ગમે તેમ કર્યું મને કે? જો એ નાની વાતમાં મારા પર ગુસ્સો કરશે ને એ મારે મેળ નહીં આવે. અરે એક વોલેટ અને ચાવીની બાબતમાં આટલું તો કોણ ઝઘડો કરે? એક વાત કહું બેટા, લગ્ન પહેલાં તો પતિ બધું પોતાની રીતે લઈ લેતો હોય, માને ન કહી શકે, બેન ઘરમાં હોય તો ન કહી શકે, બધું પોતાની રીતે કરે. પણ એનું એક સપનું હોય કે મારી પત્ની આવશે ને તો ઓફિસે જતાં સુધીમાં મને એ રૂમાલ આપશે, મારા ચશ્મા આપશે, મારું વોલેટ આપશે અને પછી પ્રેમથી બાય બાય કરીને એ ઓફિસ જશે. જેવી રીતે પત્ની કંઈક આશા અને વિચારો લઈને આવે ને એવી રીતે પતિના પણ હોય. તો એટલી વસ્તુ એના હાથમાં આપવામાં તને શું વાંધો છે? બા, તમે પ્લીઝ ન સમજાવો ને તો વધારે સારું. મારે કાંઈ નથી સાંભળવું. ના બેટા, સમજવું જ પડે. કારણ કે હું તો છું,
હું તો જેટલા વર્ષ જીવી એટલા મહિનાય કદાચ કાઢું કે નહીં મને નથી ખબર, પણ જિંદગી તો તારે એની સાથે કાઢવાની છે ને. તો એનો મતલબ એવો કે ગમે તે કરે તો સાંભળી લેવાનું? ના બેટા, તું ન કરે તો જ એનો હાથ ઉપડે ને તો જ એનો ગુસ્સો હોય, બાકી પતિ ક્યારેય ગુસ્સામાં ન હોય. ઠીક, એટલે એનો મતલબ એવો જ છે ને કે ભૂલ મારી જ હતી. ઠીક છે. ના બેટા, એમ નથી કહેતી ભૂલ તારી હોય, પણ તું આટલું કર્યા પછી પણ એ તને ખીજાય ને તો એની ભૂલ છે. પણ એની બધી જરૂરિયાત તો પૂરી આપણે જ કરવાની. સવારમાં ઉઠે એટલે હસતા મોઢે એને આપણે ગુડ મોર્નિંગ કરીએ, પછી એનો ચા નાસ્તો આપીએ, ઓફિસે જાય નાવા જાય તો એના ટુવાલ એના કપડાં તૈયાર રાખીએ, અને જ્યારે ઓફિસે જાય ત્યારે એનું ટિફિન એનું વોલેટ એના ચશ્મા રૂમાલ બધું જ એને હાથમાં આપીએ ને, એના જેટલો ખુશ આપણા પર બીજું કોઈ ન રહે બેટા. સારું બા, મેં સાંભળી લીધું, સમજી લીધું. મારે હવે એના વિશેની કોઈ પણ વાત નથી સાંભળવી. બીજી વાત કરી શકશો તમે હવે? હા, આ બેગને પાછી જગ્યા પર મૂકી આવ, અને હવેથી મેં તને કીધું એમ તું રાખીશ, અને પછી જો એ ગુસ્સો કરશે ને તો મારો હાથ એના પર ઉપડી જશે. ઓકે? ઠીક, સમજી ગઈ? ગુસ્સામાં નહીં, હસો. હા બસ, આપણે સ્ત્રી છીએ બેટા, થોડુંક સહન કરવું પડે, થોડુંક સારી રીતે રહેવું પડે, પછી હદ વટાવે તો જોયું જાય, પછી ચંડિકા બનતા વાર ન લાગે, હે ને? સારું. મીરા મીરા મીરા, અરે પતિની થોડીક જરૂરિયાત જો એ સમજી જાય ને તો પતિ તો હંમેશા એના ઉપર પ્રેમ જ વરસાવતો હોય, પણ નાદાન છે ને, હજી એટલું બધું ન સમજે, ધીમે ધીમે સમજી જશે. હા શું છે? આ રીતે કામ કરવાનું છે? જોઈ લો, એક પણ રિપોર્ટ પ્રોપર નથી આમાં. હા, તમારી ફાઇલની સામે આ જુઓ, આ નવા આવેલા કર્મચારીએ તૈયાર કરેલી ફાઇલ, આની અંદર બધો રિપોર્ટ પ્રોપર છે. તો આટલા વર્ષોથી તમે આ ઓફિસની અંદર શું કરો છો? અરે આ રીતે કામ ન થાય, આ ના ચાલે. દિવાળી મહિનો છે, આમાં પછી કહેશો કે પગાર વધારો. શું પગાર વધારવો અમારે તમારો? શું સારું? જોજો આમાં મોઢું નાખીને કે કઈ કઈ ભૂલો કરી છે તમે, અને બધી ભૂલો મને સુધારીને આપો અત્યારે ને અત્યારે. સારું સર, પણ આવું બીજી વાર નહીં થાય. બીજી વાર થશે ને તો તમે જ અહીંયા નહીં હો. બીજી વખત હું બોલાવીશ નહીં, સીધા ચાલ્યા જજો આ ઓફિસ છોડીને. જ્યારે હોય ત્યારે. એક મિનિટ, લેતા જાઓ ફાઇલ, આ પણ આપી દેજો. કોઈ કામ પ્રોપર કરતા નથી. હલો, હા રોનકભાઈ, આ પેલા પેમેન્ટની વાત થઈ હતી એનું શું કર્યું છે? હા, તે ફાઇલ મેં સુધારવા આપી દીધી છે, ફાઇલ સુધરી જશે, તમે પેમેન્ટ મોકલાવી દો પહેલા. દર વખતે તમારા નાટક હોય છે. હું છે ને અહીંયા ધંધો લઈને બેઠો છું, તમારી રાહ જોવા નથી બેઠો. હા, મોકલી દેજો મને. May I come in, sir? કમ ઇન. સર, કઈ પ્રોબ્લેમ છે? નહીં, કંઈ પ્રોબ્લેમ નથી. હા જુઓ ને, ઓફિસમાં એક પણ કામ સરખી રીતે ક્યાં થઈ રહ્યા છે? ઓફિસ છે ને, ઓફિસમાં થોડું ઘણું આવું ચાલ્યા કરે. અને રહી વાત આ બધા પર ગુસ્સો કરવાની, તો ઇટ્સ ઓકે. એમ પણ ઓફિસમાં બધા તમને ખડૂસ બોસ જ સમજે છે. શું ઇટ્સ ઓકે? આવી રીતે હોય? અરે આ રીતે બધા કામ કરશે તો હું શું કરીશ? હા, કાંઈ નહીં, પણ આ ફાઇલ તો જોઈ લો. બ્રોશર કમ્પ્લીટ બનાવ્યું છે. આઈ લાઈક ઇટ. આ કંપનીમાં એકમાત્ર તમે છો જે બધું બરાબર અને પ્રોપરલી વર્ક કરો છો. આ તમારી વાળી ફાઇલ મેં જોઈ હતી અને આપી છે પેલા મેનેજરને સુધારવા, એટલે કે સુધારીને આપશે તમારી ફાઇલ પ્રમાણે, બીજું વર્ક કરશે. સર, એક વાત કહું? હા, તમને તમારા મમ્મીએ બધું જ શીખવાડ્યું છે, પણ એક વસ્તુ નથી શીખવાડી. કઈ વસ્તુ? હસતા. હવે મને લાગે છે કે આ હસવું એ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી રહ્યો. શું કામ? કારણ કે ઉપાધિ, ટેન્શન. હા, ઓફિસે આવું તો ઓફિસનું ટેન્શન છે, ઘરે જ આવું તો મારી પત્ની જે મારી કોઈ પણ વાત સમજવા તૈયાર નથી થતી. બસ પોતાના મનમાં આવે છે એ રીતે જ રહે છે. સર, ખોટું ના લગાડતા, પણ બધાને છે ને પોતાના પર્સનલ ઇશ્યુ હોય જ છે.
તમારી વાઈફ પણ આખો દિવસ કામ કરતી હશે ને, એ પણ થાકી ગયા હોય. તમે ક્યારે 2 મિનિટ એની સાથે બેસીને વાત કરવાની કોશિશ કરી? નહીં ને. અને એમ પણ આ ગુસ્સો છે ને એ ચા જેવો હોય છે. તમે કેમ ચાને બહુ પસંદ કરો છો, તો ચા સમજીને પી જવાનો હોય એને. સારું કર્યું આ ચાની વાત કરી. આ ક્યારની ચા પડી છે અહીંયા, પિતા જ ભૂલી ગયો. તમારી સાથે વાત કરું છું તો ખરેખર મજા આવે છે. આ મૂડ આમ એકદમ સ્વિંગ થઈ જાય છે અને શું કહું, આમ જે મગજમાં ચાલતા બધા આડા અવળા વિચારો એકદમ સીધી લીટીમાં ચાલવા લાગે છે. માણસને છે ને સમજવાની અને જોવાની જરૂર છે કે માણસને ઇશ્યુ શું છે, પ્રોબ્લેમ ક્યાં આવી રહ્યો છે. બસ બીજી શું વાત હોય? પ્રોબ્લેમ તો આવે જ છે. હવે આ મારી વાઈફની જ વાત કરું, એની સાથે શાંતિથી બેસીને વાત કેવી રીતે કરવી, એ મારી સામે આવે છે ને તો પણ મને ગુસ્સો આવી જાય છે. એની આંખ સામે આંખ તો મેળવી જ નથી શકતો. મને એવું લાગે છે કે મારી એ વાઈફ નહીં પણ લાવા બોમ્બ છે કે હમણાં ફાટશે અને હું પણ ફાટીશ એની સામે. તમારા વાઈફ પણ તમારા વિશે સેમ આવું જ વિચારતા હશે સર. કારણ કે તમે જ્યારે એમની સામે જાઓ છો તમને ગુસ્સો આવે છે ને, તો સેમ એમને પણ એવું થતું હશે. આપણે ગુસ્સો ઓછો કરીએ ને તો સામેવાળો વ્યક્તિ પણ ઓછો ગુસ્સો કરે. અને એમ પણ પ્રોબ્લેમ કોના જીવનમાં નથી હોતો, બધાના લાઈફમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે. મારી જ વાત લઈ લો ને, મારી આગળ પાછળ કોઈ નથી, બસ મારો એક ભાઈ છે. અને શું તમારે એક ભાઈ છે? હા, તો એ વાત તો ક્યારેય કરી જ નહીં તમે. શું વાત કરું, એક ભાઈ છે પણ એ પણ બીમાર રહે છે. એની દવાઓ માટે અને એના ઈલાજ માટે જ હું અહીંયા જોબ કરું છું. ઠીક છે. જો હવે જ્યારે મને ખબર પડી જ ગઈ છે તો પૈસા ટકાની ક્યારેય પણ જરૂર પડે એવું લાગતું હોય તો કહેજે મને, હું અરેન્જ કરાવી આપીશ. ના ના સર, એમાં શું, હું જોબ કરું છું ને એમાંથી પૈસા મને મળી રહે છે. પણ મારાથી વધારે મોટી પ્રોબ્લેમ તમારી છે, તમારી અને તમારા વાઈફની. તમારો જીવન સંસાર મને એવું લાગે છે કે ડખામાં ચાલે છે. હા, બહુ જ ડખામાં ચાલે છે. પણ એક વાત કહું, આ જેવી રીતે તું મને સમજાવીને શાંત કરી શકે છે એવી રીતે તું પણ મારી વાઈફને અને મારા બાને પણ સમજાવી શકે ને. તું એક કામ કર ને, મારા ઘરે મારી સાથે ચાલ અને એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર ને. જો હા તારી મદદની જરૂર છે એટલા માટે કહી રહ્યો છું. હાય શ્યોર? યસ શ્યોર. તો ઠીક છે, ઓફિસ પછી જઈએ. કંઈ નહીં, તો આજે સાંજે આપણે ઓફિસ પરથી છૂટીએ ત્યારે સાથે નીકળીશું. સારું. બીજું કંઈ કામ છે? હા નહીં, બીજું કંઈ કામ હશે તો હું તમને ઈમેલ મોકલાવું છું. હાવ દામિની, હાવ. આવ્યા દામિની? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તને તો બસ તારી ઓફિસ જ વાલી છે કા? અમે તો કઈ કામના છીએ ને. કોઈ દી એમ થયું કે હાલો આંટીને મળી આવીએ? ના બા, એવું કંઈ નથી, પણ ઓફિસમાં કામ જ એટલું હોય છે ને કે મળવા આવવાનો સમય જ નથી રહેતો. અને ઉપરથી તમને ખબર છે બા, અમારા બોસ છે ને એ બહુ ગુસ્સાવાળા છે. જ્યારે જોવો ત્યારે ગુસ્સો જ કરતા હોય. ઈ ઘરમાં એવો જ છે. તું વળી ક્યાં ઓફિસની વાત કરે? દિવાળી માથે આવી રહી છે બા, તો હવે કામની જવાબદારી તો આમના ઉપર જ હોય ને. હા, આપણા વડાપ્રધાને બધું એને જ સોંપ્યું છે. હા છે. હા, હવે ઓફિસની વાત અત્યારે ના લાવો. હા, કે બીજી વાતો હોય તો કરો. આવી ગયા તમે? હા, કેમ છો તમે? તમારા તબિયત પાણી? મને જરાય સારું નથી. કારણ કે જેનો ધણી પોતાની બૈરી પર ધ્યાન ના આપતો હોય ને એને જરાય સારું ના હોય. હવે અત્યારે આ બધી વાતો કરવી જરૂરી છે? આ સવારે પતી ગયું ને બધું? સર, 1 મિનિટ. મીરા, ઘરની વાત બધાની વચ્ચે ન કરાય બેટા. એમાં શું નવાય છે? જેવું કરો એવું તો ભરવું જ પડે ને. હા, તો પછી એક કામ કર ને, આપણે લડવા ઝઘડવાનું શરૂ કરી દઈએ એટલે આમને પણ ખબર પડી જાય કે કયા કયા ટોપિકથી લડીએ છીએ આપણે બંને. હા તો કર ને. તને તો એટલું જ જોઈએ છે ને. અરે બોલવામાં મર્યાદા રાખજે. કરને ને આમ કરને ને આ શબ્દો ન વાપર. ની છે તું મારી અને આ ઘરની વહુ છે. મેડમ 1 મિનિટ, શાંત થાવ તમે લોકો. શેનો ગુસ્સો કરો છો તમે? અને એ પણ વાત વગરનો. અને તમે આવી રીતે બધાની વચ્ચે ઝઘડા કરો છો, એ શું સારું લાગે છે? અરે તમે આમાં તમારી જ વેલ્યુ ડાઉન કરી રહ્યા છો. 5 ઘરમાં સંભળાયા તમારા લડાઈ ઝઘડા, તો તમારા વિશે કેવું વિચારશે? તે જોયું નહીં? માણસ ઘરે આવે ત્યારે પૂછે કે પાણી પીશો, ચા પીશો, પણ નહીં. અહીંયા તો લડાઈ ઝઘડા કેવી રીતે કરવાના એના ટોપિક ગોતી ગોતીને રાખવામાં આવે છે ઘરમાં. દામિની,
અમારા ઘરમાં ઝઘડા કરવા માટે કોઈ ટોપિક કે શબ્દની જરૂર જ નથી, કારણ વગર જ થાય છે બધું. મેડમ, તમને શું કમી છે? શું વાંધો છે આ ઘરમાં? એટલા સુખીથી તો રહ્યો છો, તો પછી આ લડાઈ ઝઘડા કરવાનો શું મતલબ છે? શાંતિથી રહ્યો ને. પ્લીઝ, તું કોણ છે મને સલાહ આપવા વાળી? મારા ઘરનો મામલો છે, હું ગમે તે કરું. અરે તું 2% નોકરી કરે છે અમારી ઓફિસમાં, સલાહ કેવી રીતે આપી શકે તું મને? બોલવામાં મર્યાદા રાખજે મીરા. એ ભલે નોકરી કરતી હોય મારી ઓફિસમાં, પણ તારે એને આ શબ્દો સંભળાવવાની કોઈ જરૂર નથી. નહીં તો ઇટ્સ ઓકે સર, તમે મારા લીધે તમે બંને ઝઘડા ના કરો. જોઈ લીધું ને, તું આ લોકોને સમજાવવાની વાતો કરતી હતી. આ સમજે એમ છે કોઈ? હા, સમજી જશે. શું કામ ના સમજે? માણસને છે ને શાંતિથી સમજાવવાની જરૂર છે. મેડમ, તમે જેમ કહેશો ને એમ જ થશે. બસ હવે હું તમારા લોકો વચ્ચે નહીં બોલું, પણ તમે એક વાતને માની શકો? તમારા હસબન્ડ જ્યારે ઘરે આવે તો એની સાથે 2 મિનિટ શાંતિથી વાત કરશો? તું અહીંયા રોકાઈ જા, અને હસબન્ડ ઓફિસથી આવે ને એટલે 2 મિનિટ નહીં 20 મિનિટ એની સાથે પ્રેમથી વાતો કરજે. મારી પાસે એવો કોઈ સમય નથી. હસબન્ડ મારા હોત ને તો જરૂર વાત કરે, પણ જવા દો એ વાતને. હસબન્ડ કરતા કેટલી વાર લાગશે? થોડી વાર મને છૂટું આપી દે ને તારી સાથે લગ્ન કરી લઈને. હા તો મને કોઈ વાંધો નથી, એમ પણ તને ડિવોર્સ જ આપવાના છે ને મારે. જોયું? તો ડિવોર્સ આપી દઉં. અને આમ પણ તારા કરતા તો સારા શબ્દો છે આની પાસે. એટલીસ્ટ જ્યારે હું ગુસ્સામાં હોઉં છું ત્યારે મને શાંત તો કરી શકે છે. એટલે એનો મતલબ એમ કે પહેલેથી પ્લાનિંગ જ છે તમારા લોકોનું આ? ના ના, એનો મતલબ એમ કે પત્ની તરીકે જે ફરજ તારે નિભાવવાની હોય ને એ તું નથી નિભાવી શકતી, જે એ નિભાવી શકે છે. મેડમ, એ બધી વાત છોડો. તમે પેલું ડ્રેસનું મને કીધું હતું ને, આપણે એક કામ કરીએ, અત્યારે મારી પાસે સમય છે તો આપણે ડ્રેસ જોઈ લઈએ. મારે નથી જોવું, તારું કામ કરજા. હા પ્લીઝ મેડમ, પછી હું ક્યારે આવીશ ઘરે? એટલે અત્યારે સમય છે અને સંજોગ પણ છે. તમારે તમારા હસબન્ડને જે કહેવું હોય ને એ ગુસ્સો તમે મારા પર ઉતારી દેજો. ડીલ? શું ડીલ? શું કામ ને ખોટી એની સાથે લમણાજીક કરવા જાય છે? તમને કઈ વાંધો છે? જવું છે એની સાથે મારે તો? નહીં આવે તારી સાથે. આવું છે ને? હા. ચાલો ધામિની, મારી વાત સાંભળ ને. ચાલો ધામિની, ચાલો. હા, કામ તો પત્યું. હવે તમારો ગુસ્સો શાંત થયો કે નહીં? ના, નથી થયો મારો ગુસ્સો શાંત. અરે કેટલું ચિલ્લાના મારા પર, હજુ તમારો ગુસ્સો શાંત નથી થયો? દામિની, તું સમજતી કેમ નથી? મારે અને દેવાંગની વચ્ચે ક્યારેય નહીં બને. મને એ વ્યક્તિ પસંદ જ નથી. મને એક વાત કહેશો, આવી રીતે ઝઘડા કરીને તમને શું મળવાનું છે? શું જોઈએ છે તમારે? શાંતિ. મારે શાંતિ જોઈએ છે કે જ્યાં હું એકલી રહું અને શાંતિથી રહું, બીજા કોઈની માથાકૂટ ના હોવી જોઈએ. અને એ શાંતિ કઈ રીતે મળશે? કઈ રીતે મળશે? દેવાંગથી અલગ થઈને. એટલે યુ મીન છૂટાછેડા? યસ. અને છૂટાછેડા લઈને પછી શું કરશો તમે? તમે વિચાર્યું છે કે એકવાર તમે નોખા થઈ ગયા પછી શું તમારું ભવિષ્ય? અરે નાના મોટી જોબ ગોતી લઈશ ક્યાંક, બીજું શું હોય? મેડમ, તમને એવું લાગે છે કે આ નાની મોટી જોબ કરીને આ તમારા મોચક પૂરા થશે? અત્યારે જે તમે ભવ્ય બંગલામાં રહ્યો છો, મોજ મસ્તી, જાહો જલાલી, હા બધું નોખા થયા પછી મળશે? દામિની, તું કહેવા શું માંગે છે? ચોખવટ કરીને વાત કર ને. કહેવા એમ માંગુ છું કે તમારે છૂટાછેડા લેવા હોય ને તો આવી રીતે ના લ્યો, તો થોડી અક્કલ વાપરો. ચોખવટથી કહીશ. જો મેડમ, તમે છૂટાછેડા લેશો ને ત્યારે કાનૂનનો એવો નિયમ છે કે પતિએ પત્નીને ખાધા ખોરાકી આપવી પડે છે. ખાધા ખોરાકી શું આપશે? 5,000, 10,000, 15,000? એ 10 કે 15,000 રૂપિયા માટે આખી જિંદગી એનાથી જોડાઈને કોણ રહે? હજુ તમે સમજ્યા નહીં. તમારે ખાધા ખોરાકી નથી લેવાની, તમારે વકીલ પાસે જઈને સર ઉપર કેસ કરવાનો છે. કેસ કરીને તમારે એવું કહેવાનું છે કે મને મિલકતમાંથી 50% ભાગ જોઈએ છે. એક મિનિટ, તું અમારું સમાધાન કરાવી રહી છે કે પછી મને અલગ કરવા માટે આવી છે? મેડમ, મારી પાસે છે ને એક મસ્ત અને બહુ મોટો પ્લાન છે જેનાથી તમે પણ સુખેથી રહી શકો અને હું પણ. આખી જિંદગી આરામથી નીકળશે આપણે બંનેની. સમજાવ મને, શું કહેવા માંગે છે તું? તમે છૂટાછેડા લેશો ને એટલે તમારે બોલી કરવાની છે કે 50% પ્રોપર્ટી તમને મળી જશે, એટલે તમે નોખા થઈ જશો. પછી હા ઘરમાં હું એન્ટ્રી લઈશ, હું સરની ક્લોઝ જઈશ, સરને મારી વાતોમાં બહેલાવીને ફૂસલાવીને મનાવીને
એમની સાથે લગ્ન કરી લઈશ અને પછી હું પણ સર સાથે ડિવોર્સ લઈ લઈશ. ઠીક છે, માન્યા કે તારો પ્લાન બરાબર છે, સક્સેસ જશે એવું પાકું છે તને? પાકું છે ને. એકવાર તમે આ ઘરમાંથી આઉટ થશો ને એટલે મારી એન્ટ્રી થશે. હું એન્ટ્રી લઈશ ને પછી હું છૂટાછેડા લઈશ અને હું પણ તમારી જેમ કહીશ કે મને પણ 50% પ્રોપર્ટી જોઈએ છે. એટલે વિચાર કરો કે આપણા બંનેની મળીને પ્રોપર્ટી કેટલી થઈ? પૂરી 75%, 75%. અને તમને તો ખબર જ હશે ને કે આ ટોટલ પ્રોપર્ટી કેટલી છે, એમાંથી 75% આપણને મળી ગઈ. પણ દામિની, હું તારો સપોર્ટ શું કામ કરું? મને શું ફાયદો છે એ કહીશ તું? તો અત્યારે શું ફાયદો છે તમને? શાંતિથી રહી શકો છો? નહીં ને, તમે જ મને કહ્યું કે મારે શાંતિથી રહેવું છે, દેવાંગથી અલગ રહેવું છે. તો પછી તમે શાંતિથી પણ રહી શકશો અને પૈસાની કમી પણ નહીં આવે. ઠીક છે, જો તું આવું જ કહેતી હોય ને તો મને મંજૂર છે તારો પ્લાન, કારણ કે મને દેવાંગ કરતાં વધારે મારી આઝાદી પસંદ છે. મને વિશ્વાસ હતો મેડમ કે તમે મારી વાત જરૂર માનશો, કારણ કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીને ઓળખી શકે છે. તો ડીલ પાકી? ડન. પણ આ ડીલ આપણા બંને વચ્ચે રહેવી જોઈએ. હું એટલી બધી પણ બુદ્ધિ વગરની નથી. ના, આ તો ફ્લોમાં ક્યારેક તમને તમારા પતિ પર પ્રેમ ઉભરાઈ આવ્યો અને તમે કહી દીધું તો મારી તો વાટ લાગી જશે ને. એવું ક્યારેય નહીં થાય. ઠીક છે, તો ચાલો હવે સમજી ગયા ને શું કરવાનું છે? જોઈ લીધું ને, મારા ઘરમાં હું રોજે રોજ આ જ પરિસ્થિતિમાં જીવી રહ્યો છું. હવે તું કે ગુસ્સો શું કામ કરો છો? હવે આ ગુસ્સો ના આવે તો શું થાય બીજું? હા સર, તમારી વાત સાચી છે. મને એમ હતું કે એકવાર હું તમારા વાઈફને સમજાવી જોઉં, કદાચ મારી વાત સમજી જાય. તમે ના સમજાવી શકો તો કંઈ નહીં, પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજાવે ને તો સમજી જાય. પણ તમારા વાઈફ છે કે કોઈ વાતને સમજવા માટે તૈયાર જ નથી. એમણે તો બસ નક્કી કરીને રાખ્યું છે કે નોખા થવું છે. તો મારે પણ નોખા જ થઈ જવું છે. આમ પણ એની સાથે જિંદગી કાઢવી તો કાઢવી કેવી રીતે? આખો દિવસ ઓફિસના કામનું ટેન્શન હોય, સાંજે ઘરે જઈને એનું ટેન્શન ઊભું હોય. હવે ટેન્શનમાં કેટલું જીવવાનું? સાચી વાત છે તમારી. પત્ની તો એવી હોવી જોઈએ કે જે પતિ જ્યારે ઘરે જાય ને ત્યારે એનું ટેન્શન ઓછું કરી શકે, એને શાંતિથી બેસાડીને વાત કરી શકે. કહેવાય છે ને, પતિ અને પત્નીએ એકબીજાને સમજીને ચાલવું જોઈએ, તો જ સંબંધ બંધાય છે. પણ સર, આમાંથી બહાર નીકળવાનો હવે એક જ રસ્તો છે. મને તો એક પણ રસ્તો નથી દેખાઈ રહ્યો. બોલ, તારી પાસે કોઈ રસ્તો હોય તો કયો રસ્તો છે? જો સર, સીધી એવી વાત છે, તમે પણ તમારી વાઈફ સાથે નથી રહેવા માંગતા અને તમારા વાઈફ તમારી સાથે. હવે તમે બંને એકબીજાને છૂટાછેડા આપી દો ને તો વધારે સારું કહેવાય. છૂટાછેડા આપી દો? હવે આ વાત જેટલી કેવી સહેલી લાગે છે એટલી સહેલી નથી. કેટલી બધી પ્રોસિજર હોય છે અને આ બધી પ્રોસિજરમાં પડવું એના કરતાં તો પણ એકવાર આ પ્રક્રિયા કરીને પ્રોસેસ કરીને તમે આખી જિંદગી શાંતિથી રહી શકશો ને. રોજે ઘરે જઈને આજે ઝઘડાઓ થાય છે, માથાકૂટ થાય છે, એ તો નહીં થાય ને. અને હોઈ શકે કે એ તમારા માટે બન્યા જ ના હોય. હા, મને પણ એવું જ લાગે છે કે આ મારી પત્ની છે ને, ક્યારેય મારી પત્ની થવાને લાયક જ નહોતી, પણ આ ભૂલથી બની ગઈ છે. મને તો લાગે છે કે ભગવાને આ મારી પત્ની તરીકે આનું નામ લખ્યું જ નહીં હોય, આ કોઈ બીજાનું નામ લખ્યું હશે ને ભૂલથી હું લઈને આવ્યો છું આને. સર, તમારા વાઈફ તો એવું કહેતા હતા કે મારે હવે એની સાથે રહેવું જ નથી. મને બહુ ગુસ્સો આવે છે એના ઉપર. મારી ભૂલ થઈ ગઈ કે મેં એની સાથે લગ્ન કર્યા. એમની વાતો પરથી મને એવું લાગી રહ્યું છે કે હવે તમારી સાથે નહીં પણ કોઈ બીજા સાથે રહેવા માંગે છે. હા, હશે જ. આ લગ્ન પહેલાં એનું બીજા છોકરાની સાથે લફડું હશે જ, અને એ છોકરો યાદ આવતો હશે, કારણ કે મારી સાથે તો ઝઘડા વધી રહ્યા છે, એટલે એની પાસે તો બીજો કોઈ મારા કરતાંય વધારે સારો ઓપ્શન પડ્યો છે, એટલે એ તો આવી જ વાતો કરવાની છે ને. તમને ખોટું લાગે કે સાચું લાગે, મને તો જે સાચું લાગ્યું ને એ મેં તમને કહ્યું છે. તમારે તમારા વાઈફ જોડે છૂટાછેડા લઈ લેવા જોઈએ, કારણ કે આ તો જ શરૂઆત છે. આગળ ઝઘડા આનાથી પણ વધી શકે છે.
તો ઠીક છે, આપી દેવા છે મારે એને ડિવોર્સ, પણ આના માટે કંઈક તો કરવું પડશે ને. છે કોઈ ઓળખીતું? હા, મારા ધ્યાનમાં એક વકીલ છે. તમે એની પાસે જજો અને એને જે પણ સિચ્યુએશન છે ને એ કહેજો. એ તમને એમાંથી બહાર નીકળવાનો અને આગળ શું કરવું ને એનો પરફેક્ટ રસ્તો આપશે. હા, બસ આજે જ એને ફોન કરીને મળી લઉં છું અને ડિવોર્સના પેપર તૈયાર કરાવડાવીને મારી દઉં છું એના મોઢા ઉપર, એટલે એ પણ છૂટી અને હું પણ છૂટો. બેટા દેવાંગ, તને નથી લાગતું કે તે જે નિર્ણય લીધો એ બધો ખોટો જ છે? ખોટું શું કર્યું છે બા? હા, ડિવોર્સ લઈ લીધા છે એટલે હા કાયમી ઉપાધિમાંથી છૂટો. હા, તો સારું થયું કે હવે પછી મારે કોઈની સાથે લડવા ઝઘડવાનું નહીં રહે આ ઘરમાં. ખાલી એટલા માટે થઈને તે આ બહુ ખોટો નિર્ણય લીધો છે. બાકી કયું ઘર એવું છે દેવાંગ કે જ્યાં નાના મોટા ઝઘડા ન થતા હોય? અરે ભલે ને મોટા ઝઘડા થતા હોય, પણ અત્યારે હવે આ મીરા તો જતી રહી, હવે ઘર કોણ સંભાળશે? તને કોણ સંભાળશે? અને હું હાજી માંદી થઈ તો મને કોણ સંભાળશે? અરે બા, શું કામ ઉપાધિ કરો છો? અરે દામિની, જો ને આણે કેવો નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો છે? અરે મીરા ગઈ, છૂટાછેડા લઈ લીધા. ખબર છે બા મને. અમે બંને સાથે ત્યાં સિગ્નેચર કરવા ગયા હતા એઝ અ વિટનેસ. બા, સોરી કહેવું તો ના જોઈએ, પણ જે થયું ને એ સારા માટે જ થયું છે. હા દામિની, ક્યાંથી સારા માટે થયું? એ તો જતી રહી, હવે આ ઘર, દેવાંગ, મને બધાને સંભાળશે કોણ? મને એક વાત કહો, મીરા આ ઘરમાં હતી ત્યારે એ ઘરને સંભાળતા હતા? નહીં ને. એમ પણ આ ઘર માટે એમને શું કર્યું છે? અને તમે એવું ઈચ્છો છો કે મીરા સાથે રહીને તમારો દીકરો રોજ જે હેરાન થાય? નહીં ને. એ બધી ખબર હતી, પણ એક એની હાજરી તો હતી. ભલે ને લડતા ઝઘડતા એ ઘરના કામ તો કરતી હતી. એટલી એમથી વાત છે. ઘરના કામની વાત હોય તો હું છું ને સવારે 2 કલાક વહેલા અહીં આવી જઈશ, કામ કરીને પછી ઓફિસે જઈશ અને તમારી સાર સંભાળ પણ રાખીશ. પણ બેટા, તને થોડું કામ સોંપાય? તું તો ઓફિસમાં નોકરી કરે છે, ઘરના કામ થોડા તું કરી શકે? કેમ ના કરી શકું? હું તો આને મારું જ ઘર સમજુ છું, તમને મારા બા સમજુ છું. તમે મને તમારી દીકરી નથી સમજતા? સમજુ છું ને બેટા. દામિની, આવું બધું કરવાની કોઈ જ જરૂર નથી. આમ પણ ઘરે હું કામવાળી રાખી લઈશ, પણ જો ઓફિસ સંભાળવી જરૂરી છે. આ ઓફિસનું કામ તારા પર જ ટક્યું છે. તો હું ક્યાં ના પાડું છું કે હું ઓફિસ મૂકી દઈશ? ઓફિસ આપણે 10 વાગે જવાનું હોય ને તો હું 8 વાગે અહીં આવી જઈશ. 8 વાગે અહીં આવી અને કામ કરીને જતી રહીશ. અને એમ પણ કામવાળીને રાખો ને તો કામવાળી જેવું જ કામ કરે, ઘરના જેવું ના કરે. એ બધુંય ઠીક છે, પણ તું વિચાર કર કે તું સવારે 8 વાગ્યાની અહીંયા આવે, 2 કલાક અહીંયાથી આટલા ઢસરડા કરીને પાછી ઓફિસ જાય, એટલે તારે તું થાકી ન જાય? તું માણસ છે, મશીન નથી. બા, આમાં પણ મારો સ્વાર્થ છે. પૂછો શું? શું? શું જોઈએ તને? હે બાને હું આ ઘરમાં આવીશ, તમારી સેવા કરીશ તો પુણ્ય તો મને જ મળવાનું છે ને. મને તો એમ કે કોણ જાણે તું શું માગી લઈશ. પણ બેટા, પછી તું આટલી વહેલી આવે તો તારા ઘરે તને કોઈ પૂછવાવાળું નથી? બા, ઘરે તો ક્યાં કોઈ છે જ. એક ભાઈ છે અને એ પણ બીમાર રહે છે. મને આ વાત એણે પહેલાં પણ કરી હતી. જોકે એના ભાઈને મેં પણ ક્યારેય જોયો નથી અને મળ્યો પણ નથી. તો બેટા એક કામ કર, જો સાચે તારી એવી ઈચ્છા હોય ને કે તું આ ઘરની એક સભ્ય બનીને રહે, તો તારા ભાઈ માટે થઈને તારે ઘરે ન જવું પડે. આપણું ઘર એટલું મોટું છે, તારા ભાઈને પણ અહીંયા જ રાખને. બિચારો શું આખા દીમાં 2-3 વાર ખાઈ લેશે એ જ ને, અને તારી નજર સામે રહેશે તો ધ્યાને રહેશે. ઓફકોર્સ. ના બાપ, હું આવું એ બરાબર છે, પણ મારા ભાઈને લઈને કઈ રીતે આવું? અને એમ પણ હું આ ઘરમાં ખાલી કામ કરવા આવીશ, પછી તો ઘરે જતી રહીશ. ના, અમે બે કહીએ છીએ ને તો પછી અહીંયા જ રહે ને, તારા ભાઈ સાથે રહેવાય. હા સારું, એના પર પછી વિચારશું. પણ અત્યારે તમે લોકોએ નાસ્તો કર્યો કે નહીં? હા, નાસ્તો કરી લીધો છે ને ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો છું. પણ હા, આજે ઓફિસ જતાં પહેલાં આપણે તારા ઘરે જવાનું છે. તારા ઘરે તારા ભાઈની ખબર પૂછી લઉં, પછી જ ઓફિસ જવા નીકળવું છે. બેટા, તારે નાસ્તો કરવો જ? મેં થોડીક પૂરી બનાવી હતી. ચાંદ પૂરી ખાવી છે બેટા? ના ના બા, હું નાસ્તો કરીને આવીશું. તો ઠીક છે, આપણે પહેલાં મારે ઘરે જઈશું અને પછી ઓફિસે. હા સારું. ચાલ.
આ બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે, તે તમારી ચિંતા દૂર કરી નાખી બેટા. નીકળું છું આબા. હા બેટા, સાચવીને જજો. હો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દીકરા. અરે ઊભા થવાની કંઈ જરૂર નથી, આરામ કરવા દો ને એમને. સર જુઓ, હા છે અમારું નાનું અમથું ઘર. હા કેમ છે તમારી તબિયત હવે? બસ તમને હમણાં જણાવ્યું જ હશે ને બધું. જે તું કહેતી હતી એ જ છે આ સર? હા દેવી, હા મારા બોસ છે, હું એમની જ કંપનીમાં કામ કરું છું. અને આ છે દેવી, મારો ભાઈ. બિચારો ચાલી નથી શકતો, માળમાળા આ ઘોડીના સહારે ચાલવાની કોશિશ કરે છે. પણ એવું કંઈ શક્ય નથી કે એમનું ઓપરેશન થઈ જાય અને ફરી પાછા ચાલી શકે? ઓપરેશન કઈ રીતે કરાવવું? ઓપરેશન કરવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે. સર, હું જે કાંઈ પણ મહેનત કરું છું ને એ બધી જ દેવેન માટે કરું છું. હા હા, બિચારી બહુ મહેનત કરે છે પણ ક્યાંય ભેગું નથી થતું. જુઓ, તમારા લોકોની પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ ચિંતા કરવાની હવે કોઈ જ જરૂર નથી. તમારું ઓપરેશન કરવા માટે જેટલો પણ ખર્ચો થશે ને એ ખર્ચો હું આપીશ. તમે ના સર, હા તમે કેવી વાત કરો છો? તમારે શું કામ ખર્ચો આપવો જોઈએ? શું કામ ના આપી શકું? હા, તમે મારી કંપનીની અંદર આટલું બધું મેનેજમેન્ટ કરો છો અને બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે સંભાળ લો છો, તો પછી હા તમારા ઘરની તકલીફ એ મારી તકલીફ છે અને તમારી માટે હું આટલું તો કરી જ શકું ને. હા સર, પણ લોકોને ખબર પડશે તો કેવી વાતો કરશે? લોકોને ખબર તો ત્યારે પડશે કે જ્યારે આ વાત આપણા 3 લોકોથી બહાર જાય. હા, તમારે લોકોએ કોઈને વાત કરવાની જરૂર જ નથી કે આ મદદ હું કરી રહ્યો છું. દેવેન, જોયું, મેં કીધું હતું ને મારા સર બહુ સારા છે. સાચી વાત છે. આ તમે મદદ તો કરશો પણ એક શરત ઉપર. કઈ શરત? આપણે જ્યારે થાય ત્યારે પૈસા પાછા આપી દઈશું. અરે પૈસાની હું કામને ચિંતા કરો છો? મારે એક પણ રૂપિયો તમને આપ્યા પછી પાછો લેવાનો નથી. અરે હા, હું મારા ઘરના સભ્યને જ તો મદદ કરી રહ્યો છું. હવે ઘરના સભ્ય પાસેથી કોઈ રૂપિયા પાછા લે? તમે જ કહો, લે કે ના લે? શું કામ? પણ પૈસા તો તમારે પાછા લેવા જ પડશે, હા, કેમ કે તમે અમારી મદદ કરી રહ્યા છો. અમારા જરૂરિયાતના સમય પર તમે અમને મદદ કરીને એ બહુ મોટી વાત છે. પણ એ પૈસા અમે કાયમ માટે નહીં રાખી શકીએ. પહેલાં તો મને એ કહો કે આ ઓપરેશન કરવાનો ખર્ચો કેટલો થશે? 1.5 લાખ રૂપિયા છે ને? હા, ડૉક્ટરને બહારથી બોલાવવા પડશે અને એ આવીને ઓપરેશન કરી જશે. એમની ફીસ 1.5 લાખ રૂપિયા છે. ઠીક છે, એ 1.5 લાખ રૂપિયા અને ઉપરથી આ ઓપરેશન કર્યા પછી જેટલો સમય આ તમારો ભાઈ ઘરે બેસશે ને એટલા સમય માટે તમારો પગાર ડબલ. તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અને હા, હલો, પૈસાની જરૂર હોય તો હલો, હા 5,000 રૂપિયા જેવું છે, રાખો અત્યારે. સર, અરે કામ લાગશે તમને લોકોને. જો એમની દવા માટે જોઈતા હશે, તમારે ઘરમાં કંઈ વસ્તુ ઘટતી હોય તો એ લઈ આવજો ને. સર, તમે ઓપરેશનના પૈસા આપો છો ને પછી એટલું બધું કરવાની જરૂર નથી. એ પૈસા હજી હું આપવાનો છું, આપ્યા તો નથી ને. એ આપું ત્યારની વાત ત્યારે. કાંઈ વાંધો નહીં. શેઠને છે ને સેલરીમાંથી પાછા આપી દે છે. તમે છે ને આ વધારે બોલવાની કોશિશ જ ના કરો. હા, સેલેરીમાંથી આ રૂપિયા પાછા આપવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હા તમે દામિનીના ભાઈ છો ને, તો મારા પણ ભાઈ છો આજથી. માટે હવેથી હું દર વખતે અહીંયા તમારી સંભાળ લેવા માટે આવતો જતો રહીશ. હા હા, ના, ચા શરબત કાંક કર. હા હા, તમે લોકો
બેસો. જુઓ એવું કંઈ જ કરવાની જરૂર નથી. આમ પણ હું લેટ થઈ રહ્યો છું. હા, ઘરે બા એકલા હશે અને મારી રાહ જોતા હશે. અરે પણ પહેલી વાર આવ્યા છો તો બીજી વખત આવવાનો જ છું ને. બીજી વખત આવું ત્યારે. ઇટ્સ ઓકે દેવેન, અત્યારે સરને જવા દે. ચાલો હું તમને બાર સુધી મૂકી જાઉં. હા મારે શું લાગે ચલો, ધ્યાન રાખજો તમારું. હા, હા ચાલો સર. તું અહીંયા હા કેમ ન હોય મારા દીકરાને જીવતે જીવ મારી નાખ્યો, હવે તને શાંતિ થઈ ને? તો તમારો દીકરો જીવતો જીવ મરી ગયો હોય ને, તો હું પણ જીવતા જીવ મરી જ ગઈ છું. હું પણ કંઈ જીવતી નથી. હા, દેખાય છે બધું. હા તો ભલે દેખાય, દેખાતું હોય ને તો કંઈ વાંધો નહીં, પણ જે હકીકત છે એ આ જ છે બા. હા, જે થયું ને એ સારું થયું. હવે ઓલી દામિની છે જ અમારા ઘરે, બધું કામ અને ઘર બધું એણે સંભાળી લીધું છે, એટલે એટલી શાંતિ થઈ ગઈ છે ને. હવે ઝઘડા તો નથી થતા ઘરમાં. અચ્છા, તો સારું ને, એ દામિનીને તમારા દીકરાના ઘરમાં બેસાડી દેવાય ને. બસ જો ને, કાગડા જેવી વાણી છે. અફસોસ તો થતો નથી કે એના કરતાં હું સાચવીને રહી હોત અને સમજીને રહી હોત તો અત્યારે ઘરનો ભાંગત ને. તમારે જે સમજવું એ સમજો. એ તો તમારા ઘરમાં કામ કરે છે ને એટલે સારું લાગે છે. જે દિવસે દેવાંગના ઘરમાં બેસશે ને ત્યારે ખબર પડશે. એવું કાંઈ નહીં, બધા કંઈ તારા જેવા ન હોય. તો કરી નાખો ને લગ્ન, શું કામ રાહ જોવો છો? બિચારીને નોકરાણી બનાવી છે, એના કરતાં દેવાંગના ઘરમાં બેસાડી દો. કાંઈ નોકરાણી નહીં, ઘરના એવા સરસ મજાના કામ સાચવે છે, દેવાંગને સાચવે છે, એના ચા નાસ્તો જમવાનું બધું કરી આપે. આ મને આટલું સાચવે છે. હા તો પણ કહું તો છું કે લગ્ન કરાવી દેવાય ને બિચારીના. એ હવે મારે જોવાનું જ કે મારે શું કરવું ઈ. પણ તું તો નોટ ટકી ને, મને તો તારા પર આશા હતી. હા પણ તમે મને કઈ ખુશીમાં સંભળાવો છો બધું કે કામ કરે છે, બધાને સાચવે છે? એ તમારો પ્રશ્ન છે, મારો નહીં. આ તો તને અફસોસ થતો હશે ને કે મને તો કાઢી નાખી, પણ હવે એ લોકોના ઘરમાં શું થતું હશે. પણ પરમ શાંતિ થઈ ગઈ છે મારા અરે પણ ઘરમાં. હું શું કામ પૂછું કે તમારા ઘરમાં શું થાય છે? એ તમારો પ્રશ્ન છે. આ તો સામા મળ્યા તો ઊભું રહેવું પડ્યું, બાકી મને કોઈ શોખ નથી. અને મને તો જરાય નહોતો. તું તો ક્યાંથી એ મળી, મને અફસોસ થાય છે. તો નતું નીકળવું ને ઘરની બહાર, અફસોસ થતો હોય તો. હા, મને થોડી ખબર હતી તું અહીંયા ભટકાવાની હતી હવે મને. એક સિટીમાં રહેતા હોય ને આજુબાજુના સોસાયટીમાં રહેતા હોય તો મળવાના તો હોય જ. હા, એ તો મને ખબર જ છે કે તું અહીંથી છોડીને ક્યાંય જવાની નથી. રોજ દેવાંગનું મોઢું જોવાનું હોય ને એટલે. અરે મારે શું કામ છે દેવાંગનું? દેવાંગનું મોઢું જ જોવું હોય તો છૂટું શું કામ કરત? મને બધી ખબર છે. દેવાંગનું મોઢું તો તારે જોવું જ છે. બસ તારે ઘરમાં નથી રહેવું અને તારે ઘરમાં રહીને કામકાજ નથી કરવા. બધે મને વગોવી હતી, એટલા માટે જ તું છૂટું લઈને ગઈ. તો સારું ને, હવે તમારી ખરાબ વાતો તો કોઈ નહીં કરતું હોય ને પાછળથી? કોઈ નથી કરતું. તો સારું ને, તો હવે પતી ગયું તમારું લેક્ચર. એ તમારી નોકરાણી હોય, તમારા ઘરની વહુ હોય કે ગમે તે હોય, મને કહેવાની શું જરૂર હતી? બસ તાર તો આવી જ જાય વચ્ચે કે લેક્ચર. તે તો અત્યાર સુધી જે કર્યો એ સત્સંગ કર્યો. હા. તારું તો લેક્ચર હોય જ નહીં કોઈ દી. બરાબર એટલી સમજ્યા. બધી સંત મહાત્મા છે તું. તમે સમજો છો કેટલી મને નહીં બા? એ જ વાતનું તો મને સુખ છે, એ જ વાતની તો ખુશી છે. હા, હું તને જે સમજુ છું ને, 2 હાથ ને ત્રીજું માથું. જા આવે. તથાસ્તુ. ખુશ રહો. બેટા દેવાંગ, એક વાત કહું? હા બોલો નહીં બા. આમ પણ તમારે વાત કરવા માટે મને પૂછવાનું થોડી હોય. હું તો તમારો દીકરો છું ને. હા, પણ હું ઘણા વખતથી જોઉં છું કે જ્યારથી મીરા ગઈ ને તો તું જરાય મૂડમાં નથી, હંમેશા ઉદાસ ને ઉદાસ રહે છે. બેટા એ ગઈ તો ભલે ગઈ, પણ હવે આપણે આગળનું વિચારીએ ને, તારા લગ્ન માટે. અરે બા, શું પાછી એકને એક લપ લઈને બેસી ગયા? હજી તો માંડ માંડના લગ્નમાંથી છૂટો થયો છું, ત્યાં ફરી પાછા લગ્ન કરવાના? હા બેટા, લગ્ન તો કરવા જ પડે ને. કાંઈ એક જાય એટલે કે આખી જિંદગી થોડું આપણે બેસી રહેવાય. આપણે હવે તારા લગ્ન માટે વિચારીએ, કોઈ સારી છોકરી માટે. નહીં બા, આ લગ્ન નામની પળોજણમાં હું ફરીથી પડવા નથી માગતો. આ જોયું નહીં, આ મીરાની સાથે લગ્ન કર્યા, શું ફાયદો થયો? હેરાન જ થયો ને હું તો. ભલે ને, બધી છોકરીઓ કંઈ મીરા જેવી થોડી હોય. નહીં બા, એ તમને એવું લાગે છે, બાકી મારા મતે તો લગ્ન કરીને આવ્યા પછી દરેક સ્ત્રીઓ એક સરખી જ હોય છે. બધીની ડિમાન્ડ એક સરખી જ હોય છે, માટે મારે લગ્ન નથી કરવા. સારું, એક સવાલ પૂછું? હા પૂછો. આ હાથ તારો જ છે? હા. આ આંગળીઓ પણ તારી છે? હા. બધી એક સરખી છે? નહીં. નથી ને? તો પછી દુનિયાની બધી સ્ત્રીઓ, બધી છોકરીઓ એક સરખી ક્યાંથી હોય?
નહીં ને? એટલે બેટા આપણે બીજા લગ્ન કરીએ અને સારી છોકરી આવશે જ આપણા ઘરમાં. તારા ધ્યાનમાં કોઈ છે? નહીં બા, મારા ધ્યાનમાં કોઈ નથી. મારા ધ્યાનમાં છે. તમારા ધ્યાનમાં કોઈ? અરે બાપ, છોડો ને આ બધી વાતો. આમ પણ લગ્ન કર્યા પછી મારે તો એનું એ જ રહેવાનું છે. ના, નહીં રે. તને એક સારી પત્ની મળશે અને મને એક સારી વહુ મળશે. ઠીક છે, તો બોલો, આ તમારા ધ્યાનમાં કઈ છોકરી છે જે મારા લાયક હોય, જે મને સમજી શકે એવી હોય અને મને વધારે હેલ્પફુલ બની શકે એવી હોય? છે બેટા, એવી જ છોકરી છે જે તને સમજી શકે, ઘરને સમજી શકે, મને સમજી શકે. બા, તમે જે વાત કરી રહ્યા છો એવી કોઈ પણ છોકરીને હું નથી ઓળખતો કે જે તમને સમજી શકે, મને સમજી શકે અને આ ઘર પણ સંભાળી શકે. કોઈ નથી એવું. છે, તારી નજર સામે જ છે, પણ અત્યારે તું ઉદાસ છે ને એટલે તને એ દેખાતી નથી. હશે. હવે મને તો નથી ખબર કે તમે કઈ છોકરીની વાત કરી રહ્યા છો, અને જ્યાં સુધી તમે એનું નામ નહીં લો ત્યાં સુધી મને કેમ ખબર પડશે કે તમે કોની વાત કરો છો? તને નામ આપું પણ ગુસ્સો નહીં લગાવતો. બોલો. દામિની. હા, દામિની ઓફિસની મેનેજર છે અને અહીંયા ઘરે આવતી જતી રહે છે, તો એનો મતલબ એ નથી કે હું લગ્ન કરી લઉં એની સાથે. એવું નથી હોતું બેટા. દામિનીને હું જે રીતે જોઉં છું ને, એ કેટલા દિલથી આપણા ઘરનું ધ્યાન રાખે છે, તારી જરૂરિયાતનું ધ્યાન રાખે છે, તારી જરૂરિયાતમાં ક્યાંય કમી નથી આવવા દેતી. દિવસમાં મને 4 વાર પૂછે છે, સવારે આવે ત્યારે અને પછી ફોનથી, આંટી તમારી તબિયત કેમ છે, તમે દવા લીધી? મારી દવાનો ટાઈમ એને ખબર છે. અહીંયા હું જમી લઉં, ખબર નહીં એને કેવી રીતે ખબર પડી જાય છે. તરત ફોન આવે, આંટી તમે જમી લીધું ને? હું કહું હા બેટા. તમારી દવા લીધી? ઓલી થાળીમાં પીળા રંગની સ્ટ્રીપ પડી છે ને, એમાંથી તમારે એક લેવાની છે. આટલું બધું એ મારું ધ્યાન રાખે. ક્યારેક હું ભૂલી જાઉં પણ એ નથી ભૂલતી. તો મને એમ લાગે છે કે આપણા ઘર માટે અને તારા જીવન માટે એ એકદમ બરાબર છે, યોગ્ય છે. વાત કરું? હા, સાચી વાત છે તમારી. હા, ઓફિસની અંદર મારે કોઈ પણ કામ હોય ને તો તરત જ દામિની કીધા પહેલાં સમજી જાય છે. અરે, ઓફિસની અંદર કોઈ એરર આવવાની હોય, નજીકમાં કંઈક થવાનું હોય, માર્કેટ ક્રેશ થવાનું હોય, તો એ ન્યૂઝ માર્કેટ કરતાં પહેલાં પણ એની પાસે હોય છે. અને દરેક વખતે મુસીબતમાંથી બહાર કાઢવા માટે દામિની જ પહેલાં હોય છે. પણ બા, પણ શું? મને કોઈ વાંધો નથી કે દામિની સાથે હું લગ્ન કરી લઉં, પણ તમને શું લાગે છે? હા, દામિની કુંવારી છે અને મારા લગ્ન થયા પછી છૂટું થયેલું છે. શું લગ્ન માટે એ રાજી થશે? જો બેટા, એની ઈચ્છા નહીં હોય તો એ ના પાડશે, પણ પૂછવામાં શું વાંધો છે? અને પાછું એ એકલી છે, એનો ભાઈ માંદો છે, એટલે એને કાંઈ કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. જો એને ગમતું હશે તો એ હા પાડશે અને એની નજર અને એનો જવાબ જ મારો જવાબ રહેશે. ખબર પડી જશે મને બેટા કે એની હા છે કે ના છે. પણ બા, એને એવું થયું તો કે આ લોકો આ રીતનું કેમ પૂછી રહ્યા છે અને નોકરી છોડીને જતી રહેશે તો? ના ના, નહીં જાય, નહીં જાય. મારી પૂછવાની રીત જ કંઈ અલગ હોય છે. ઠીક છે બા, તમે પૂછી જોજો અને પછી કેવડાવજો. હા બેટા, તું ખુશ રહીશ ને? હા બા. જા, તારા કામે છે. બોલ, શું કામ મને અહીંયા બોલાવી છે? અને આ માંગમાં સેથો, ગળામાં મંગળસૂત્ર કોના નામનું પહેરે છે? દામિની, તું એ બધી ચિંતા છોડ ને તો વધારે સારું છે. તારે જે કરવાનું છે ને એમાં તું ધ્યાન આપ. મને ખબર છે, પણ આ તું નોકી થઈ ગઈ છે, તને છૂટાછેડા જતા હતા એ મળી ગયા, પ્રોપર્ટી મળી ગઈ, પછી આ દેખાડો શું કામ કરે છે? બેબી,
દુનિયા દેખાવની છે. દુનિયા જેટલું જોવે છે ને એટલા પર જ વિશ્વાસ કરે છે. અને મેં પણ બસ દુનિયાને ભ્રમમાં રાખી છે કે મારે કોઈ જ પ્રોબ્લેમ નથી. મારે અને દેવાંગને બધું સારું ચાલે છે. ગુડ. બોલ, શું કામ બોલાવી છે મને અહીંયા? બસ એ કહેવા અને પૂછવા જ કે કેટલે પહોંચ્યું તારું પ્લાનિંગ હવે. પ્લાનિંગ બસ અડધા રસ્તા પર આવી ગયું છે. હા, મળી હતી ડોસી. કહેતી હતી કે બહુ સારી રસોઈ બનાવે છે, બહુ ધ્યાન રાખે છે બધાનું. તો પ્લાનિંગ સક્સેસ જતું એવું દેખાય છે મને. પ્લાનિંગ તો બહુ મસ્ત ચાલી રહ્યો છે. તું જો ને, આ ડોશીને તો મારા કાબૂમાં કરી લીધી છે. એની એટલી સેવા કરું છું ને કે બહુ જલ્દ એ મને લગ્ન માટે પૂછી લેશે. ડોશીનો વાંધો નથી, મેઇન પ્રોબ્લેમ આ દેવાંગનો છે. દેવાંગ શું કહે છે ને એના પર જ આખો પ્લાન ટીકેલો છે. તો દેવાંગનો શું વિચાર છે? શું લાગે છે તને એને જોઈને? છોડ ને, એ શું વિચારે છે એનાથી શું ફરક પડે? આપણે શું કરવું છે ને એનાથી ફરક પડે છે. મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક તો પોઝિટિવ વાઇબ્સ આવતા હશે ને તને એના તરફથી. આજે સવારે હું દેવાંગને મારા ઘરે લઈ ગઈ હતી. એને મારું ઘર દેખાડ્યું અને મારા ભાઈ સાથે પણ મળાવ્યો. એટલે એ પીગળી તો ગયો જ છે, પણ એ છે ને લગ્ન માટે એટલો જલ્દી માની જાય ને એવો નથી. બહુ ગહેરી અને ચોટ લાગી છે. તું ગઈ છે ને એની. લાગી હશે. હું શું કરું? હું બધાનું વિચારવા રહીશ તો મારું ક્યારે વિચારીશ? હા, સાચી વાત છે તારી પણ તું ટેન્શન ના લે. હવે વધારે નહીં, થોડો જ સમય છે. થોડો સમયમાં આપણો પ્લાન સક્સેસફુલ થઈ જશે. હા, અને એક વખત પ્લાન સક્સેસફુલ થઈ જાય ને એટલે પછી આ શહેર છોડીને દૂર જતું રહેવું છે. અહીંયા રહીને મારા લોકોના મોઢા જોવાને એ મને મંજૂર નથી. શેર છોડવાની વાત કરે છે ગાંડી. એકવાર આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો ને પછી તે વિચાર્યા નહીં હોય ને એટલા પૈસા આપણા બેંક એકાઉન્ટમાં હશે. હા, અત્યારે તો હું પણ દેખાવ કરું છું કે બહુ પરિસ્થિતિ ખરાબ છે મારી લાઈફની. કારણ કે જો રાતોરાત એક્સપેન્સિવ લાઈફ જીવવા માંડીશ ને તો બધાને ખબર પડી જશે કે મારો પ્લાન શું હતો. પછી તારે શેર છોડવાની જરૂર નથી. તારે બીજા દેશમાં જવું હોય ને તો ત્યાં પણ જઈ શકીશ. જોઈએ, અત્યારનું અત્યારે કરીએ તો તારો પ્લાન આગળ વધાર અને હું આ શહેર છોડવાનું કંઈ કરું. તને શું લાગે છે એ લોકોને વિશ્વાસ જીતાડવો એ એટલું ઇઝી છે એમ? તને ખબર નથી, એ મા દીકરો છે ને એ બધી વાતની ડિટેલ કઢાવે એવા છે. 100 વાત તો પૂછશે, એના જવાબ લેશે આપણી પાસેથી અને પછી પગ આગળ વધારશે. ખબર છે મને, મારી સાથે પણ આવું બધું બહુ થયું છે. અને હા, એટલી પણ ઇન્વોલ્વ નહીં થઈ જતી બધી વસ્તુમાં કે નીકળવાનું મુશ્કેલ પડી જાય. ડોન્ટ વરી, મને ખબર છે મારે શું કરવું ને શું નહીં. હા, બંનેમાં દીકરાને ફસાવવાને એ કંઈ બહુ મોટી વાત નથી, પણ આપણો પ્લાનિંગ જેમ ધીરે ધીરે આગળ વધે ને એમાં તારી અને મારી બંનેની ભલાઈ છે. સારું, ચાલ તો પછી મળીએ. હું જાઉં. બેટા દામિની. હા, અત્યારે કંઈ જોઈએ છે તમને? ના, હું તને મળવા આવી. તારા મોઢા પર બહુ થાક દેખાય છે. બેટા થોડીક વાર આરામ કરી લેતી હોય તો. બા, ખબર છે ને આરામ છે. સવારે અહીંયા કામ કરું, ઓફિસે જાઉં, ઓફિસથી પાછી અહીંયા આવું ને હવે ઘરે જઈશ. તો હવે તને એવું નથી લાગતું કે આખો દિવસ સવારે અહીંયા, બપોરે ઓફિસે, સાંજે અહીંયા, પાછું ઘરે, તો એના કરતાં એક જગ્યાએ ઠરીઠામ થઈ જવું જોઈએ? બા, એ પોસિબલ નથી ને. કેમ? તો હું એક જગ્યાએ રહીશ, મારા ઘરે હું રહી ગઈ તો પછી તમારા લોકોનું ધ્યાન કોણ રાખશે? અને હું અહીંયા રહીશ તો ઘરે મારા ભાઈનું ધ્યાન કોણ રાખશે? પણ બેટા કંઈક એવું થઈ શકે કે તું એવી જગ્યાએ હોય કે જ્યાંથી તારા ભાઈનું ધ્યાન પણ રખાય, ઓફિસનું પણ રખાય, મારું પણ રખાય અને ઘરનું પણ રખાય. બા, એવી કોઈ જગ્યા નથી. બેટા મેરેજ કરે ને તો એ જગ્યા એવી જ છે. તો તારા માટે કોઈ છોકરો ગોતું? ના બા, હજુ મેં એવું કંઈ વિચાર્યું નથી લગ્ન માટે. કારણ કે મને એવું કોઈ છોકરો મળ્યો જ નહીં. મને જ્યારે મારા માટે યોગ્ય પાત્ર મળશે ને
ત્યારે હું લગ્ન કરીશ. ત્યાં સુધીમાં તો તારી ઉંમર ક્યાં પહોંચશે? અત્યારે તારી પરફેક્ટ ઉંમર છે મેરેજ કરવાની. બા, તમને તો ખબર છે ને, મારા ઘરે મારો બીમાર ભાઈ છે. મારે એની પણ સેવા કરવાની હોય છે. અને એટલે જ હું એવું વિચારું છું કે જે મારું પણ ધ્યાન રાખી શકે અને મારા ભાઈનું પણ. એવો કોઈ છોકરો મળશે ને તો હું લગ્ન કરીશ. દામિની, તું મને બા પણ કહે છે અને મનની વાત કહેતા પણ અચકાય છે. સાચું કહું ને બા, તો મેં લગ્ન વિશે અત્યારે કાંઈ વિચાર્યું જ નથી. મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. પણ બેટા, હું તારી બા છું ને, તો હું તો તારા માટે વિચારું ને. તો હું વિચારું અને તારે યોગ્ય છોકરો હોય અને હું તને બતાવું તો તું હા પાડીશ? પણ કોની વાત કરો છો તમે બા? કરું છું, પણ પેલા હા કે ના? બા, તમારી વાતને હું કઈ રીતે ટાળી શકું? પણ એટલીસ્ટ મેં જે કન્ડિશન કીધી ને એ પ્રમાણે જ હું લગ્ન કરીશ. હા, એ છોકરા સાથે હું વાત કરીશ અને તારી બધી કન્ડિશન જણાવીશ. અને જો એ હા પાડી દે, સમજને કે પાડી જ દીધી છે, તો તારી હા હશે ને? હા, બા, કોની વાત કરો છો તમે? મને કહેશો? હા, તને મારા ઘરે રહેવાનું ગમશે? કાંઈ સમજી નહીં પાઉં. ઓફિસમાં તને દેવાંગ સર સાથે સારું ફાવે છે? હા, એ તો મારા બોસ છે. હું ઓફિસે એક દિવસ ના જાઉં ને તો આખી ઓફિસ આમથી આમ થઈ જાય. તમારા બંનેના વિચારો મળતા આવે છે? હા, અમે બંને બહુ મેચ્યોરલી વિચારીએ છીએ. હે ને? આપણા ઘરમાં તને મારી સાથે ફાવે છે? બા, તમારી સાથે કેમ ન ફાવે મને? પણ આવું બધું શું કામ પૂછો છો? બસ આ બે વાત તો તને ફાવે છે. અને ત્રીજો રહ્યો તારો પ્રોબ્લેમ, એ તારા ભાઈનો. સપોઝ કે તારા ભાઈનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો તું મારા ઘરે રહી શકીશ દેવાંગ સાથે? બા, હા હા, તમે કેવી વાત કરો છો? બેટા, એક પ્રોબ્લેમ છે ખાલી. તારા 3 પ્રોબ્લેમ હું સોલ્વ કરું તો તું મારો એક કરી શકે? શું પ્રોબ્લેમ છે? એ જ કે મારો દેવાંગ તો એકવાર પરણેલો છે અને તું હજી કુંવારી છે. એટલે કહેતા તો જીભ નથી ઉપડતી, પણ ખબર નહીં, તારામાં હું મારા ઘરની લક્ષ્મી જોઉં છું, મારા ઘરની વહુ જોઉં છું. એટલે તને પૂછવાની હિંમત કરી, બાકી ન કરત. બા, તમને ખબર છે ને કે બા, પહેલાં મને એક વખત તમે અચાનક આવું કેમ કીધું? અને મને પૂછવા કરતાં પહેલાં તમે સર સાથે વાત કરી લીધી હોત તો વધારે સારું રહેત. સર સાથે મેં વાત કરી લીધી છે, એની મંજૂરી છે. ખાલી તારી હાની જ મારે રાહ જોવાની છે. અને અત્યારે હું જાઉં છું, તું વિચાર કરીને મને કહેજે. દામિની, દામિની ક્યાં છે તું? અંદર આવજે ને. આવ. દામિની, શું આખો દિવસ કામ કામ અને કામ જ કર્યા કરે છે? હા, તો શું કરું? બીજું કંઈ કામ છે મારી પાસે? હા છે ને. આજે કયો દિવસ છે? કયો દિવસ છે? શુક્રવાર છે આજે. અરે, ભૂલી પણ ગઈ. તારી સાથે વાત કરવી જ બેકાર છે. અરે, તને આટલું પણ યાદ નથી રહેતું કે આજે કયો દિવસ છે? આજના દિવસે શું થયું હતું? શું થયું હતું? આજે મારો બર્થડે પણ નથી, તમારો પણ નથી. તો શું છે? આપણા બર્થડે સિવાય શું આવે આપણા બેનની વચ્ચે? બાનો બર્થડે પણ નથી. સિરિયસલી યાર, તું આટલી મોટી વાતને કેવી રીતે ભૂલી શકે? હવે આ વાતને ગોળ ગોળ ફેરવવાની રહેવા દો અને શું છે એ કહેશો? હા, હે કહીશ, પણ પહેલા તારી આંખો બંધ કર. મારે સાંભળ. આંખ બંધ કર એટલે આંખ બંધ કર, ખોલતી નહીં. ઓકે. સરપ્રાઈઝ છે તારા માટે.
મારા માટે? હા, તારા હાથે જ ખોલ અને પછી આંખ ખોલ. ખોલું હવે? યસ, સરપ્રાઈઝ. રિંગ? હા, પણ શું કામ? હા, મારી બુદ્ધુ પત્ની માટે રિંગ છે. કારણ કે આપણા લગ્ન થયા એને આજે 1 મહિનો પૂરો થયો છે. આજે આપણી ફર્સ્ટ મંથ એનિવર્સરી છે, ભૂલી ગઈ? દેવાંગ, 1 મહિનો જ થયો છે હા? 1 વર્ષ નથી થઈ ગયું. હા, તો જેવી રીતે આપણે ફર્સ્ટ વીક ઉજવ્યું હતું અને ફર્સ્ટ મંથ ઉજવ્યું છે એવી રીતે 1 યર પણ ઉજવીશું અને આમ જ હસતા રમતા આપણી આગળની જિંદગી પણ પ્રસાર કરીશું. પણ આ તો મહિને મહિને આવશે, તો શું તમે મહિને મહિને મને પ્રેઝન્ટ આપશો? અરે ના ના, હા દર મહિને નથી ઉજવવાનું, પણ આખી જિંદગી ઉજવતું જ રહેવાનું છે. પણ આ ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે ક્યાં રૂપિયાની કમી છે? હા, આ ખોટો ખર્ચો નથી. હા પણ આ તો એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે. હા, ઇન્વેસ્ટમેન્ટ આપણે આજે કર્યું કાલે આપણી સેવિંગ્સ માટે કામ લાગશે. અને ગોલ્ડનો ભાવ તો આજકાલ વધી જ રહ્યો છે ને, એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હા, અત્યારે તો તે પહેરી છે એટલે છે ને આને તું સાચવીને સેફમાં મૂકી દેજે. દેવાંગ, તમને બધી જ વાતમાં બિઝનેસ જ દેખાય છે ને? આ વસ્તુ આપીને એમાં પણ હા તમારો સ્વાર્થ જ છે. ના ના, સ્વાર્થ નથી. તું પહેરજે ને બાબા, પહેરવાની ક્યાં ના પાડી રહ્યો છું. અને હા, બીજી એક વાત કહેતો તો ભૂલી જ ગયો. હવે મારી પત્ની ઘરના કામમાં આટલી બધી બીજી થઈ ગઈ છે તો ઓફિસના કામમાં ન આવે ને તો પણ ચાલશે, ચિંતા કરવાની જરૂર નથી. શું કામ? હું ઓફિસે નહીં આવું ને તો ઓફિસની શું હાલત થશે ને મને સારી રીતે ખબર છે. અને એમ પણ અત્યાર સુધી હું બધું મેનેજ કરતી હતી ને, આગળ પણ કરી રહીશ. હે પણ હવે હું હેન્ડલ કરી શકીશ. અત્યાર સુધી મારા મગજ ઉપર ટેન્શન હતું અને હવે એ ટેન્શન દૂર થઈ ગયું છે. અને તું તો પાછી છે જ મારી સાથે એટલે મને પણ મોટિવેશન મળતું રહેશે. ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ઓફિસનું બધું જ કામ હું હવે મારા હાથે હેન્ડલ કરવા માગું છું, કરી લઈશ. હા, એનો કોઈ ઇશ્યુ નથી. પણ હું ઓફિસે આવું તો તમને કોઈ ઇશ્યુ છે? ના ના, મને કોઈ ઇશ્યુ નથી પણ બસ તો પછી વાત પૂરી. હું ઓફિસે આવીશ. હું શું કામ તમને એકલા મૂકું? હા, એ વાત પણ સાચી. આ તને ડર હોય ને કે કદાચ તારી જગ્યાએ કોઈ બીજી સેક્રેટરી રાખી લઉં તો, પણ નહીં રાખું, ચિંતા નહીં કર. હવે તું આવી ગઈ છે ને મારા જીવનમાં. તો હવે ચા પીએ? હા, શું કામ નહીં. આમ પણ તારા હાથની ચા પીધા પછી તો મારો મૂડ બને છે. કંઈ નહીં, ચા બનાવ. બેસી જા, હા બેસી જા. તારા નાટક બંધ કરી દે. તારા જીજાજી સાથે નથી આવ્યા. દેવેન, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? તને એવું નથી લાગતું કે આપણે લોકો જે આ કરી રહ્યા છીએ એ ખોટું છે? શું કીધું? આપણે લોકો હા દેવાંગને એની મમ્મી સાથે જે કરી રહ્યા છીએ એ ખોટું છે. તને કઈ રીતે એવું લાગે છે કે આ બધું જે આપણે કરી રહ્યા છીએ, જે અત્યાર સુધી કરી રહ્યા હતા, જે અત્યાર સુધી કર્યું, ખોટું છે? તું સમજ ને, આપણે સારા માણસોનો ફાયદો ઉઠાવી રહ્યા છીએ, એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છીએ. અચ્છા, હા હા, ખબર નહીં તું કઈ રીતે કહી રહી છે, પણ અત્યાર સુધી આપણે જેટલા વ્યક્તિઓને લૂંટ્યા છે ને એ આવી રીતે સારા જ માણસો હોય છે. અને તને એક વાત કહી દઉં, આપણા ધંધામાં છે ને આવા સારા માણસો હોય ને એ જ ફસાય છે, હે ને? ખરાબ માણસોને, આપણી જેવા ખરાબ માણસો મળે ને એટલે સામે સામે વસૂલ થઈ જાય. તો આ સારો માણસ તને કેમ લાગે છે? પણ દેવેન, ખબર નહીં, મારું મન નથી માનતું આ લોકોની સાથે ફ્રોડ કરતા. એ લોકો કેટલા સારા માણસો છે, ભોળા છે. એ લોકોનો વિશ્વાસ તૂટી જશે. માણસાઈ પરથી એ લોકોને ક્યારે હવે વિશ્વાસ નહીં આપે. કેમ કે તમારું મન ત્યાં લાગી ગયું છે એટલે તમારું મન નથી માનતું, સમજ્યા? આ વિશ્વાસની વાત અને માણસાઈની વાત અને કેમ આવે છે? કારણ કે મન ત્યાં લાગી ગયું છે. હા, કેવી વાત કરે છે તું? એવું કાંઈ નથી. પણ એ લોકો એટલી સારી રીતે મને રાખે છે એટલે તને કહું છું. જો એવું જ હોત ને તો આવી રીતના લગ્ન ના કરે.
સમજી? તો કઈ રીતે લગ્ન કરું? માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં ખોટી રીતે દેવાંગ સાથે લગ્ન કર્યા, એને ફસાવ્યો છે, પણ હવે હું એની સાથે ચીટ કરવા નથી માગતી. તો તું શું કરવા માંગે છે? આપણો જે પ્લાનિંગ હતો ને એ અહીંયા ખતમ. કાંઈ વાંધો નહીં. જો તારે મારા પ્લાનિંગ પ્રમાણે કે આપણા પ્લાનિંગ પ્રમાણે ના ચાલવું હોય તો નહીં ચાલતી. પણ છે ને અત્યારે ને અત્યારે મને 50 લાખ રૂપિયા આપી દેજે. 50 લાખ રૂપિયા? ક્યાંથી આપું તને 50 લાખ રૂપિયા? મારી પાસે અત્યારે 25,000 રૂપિયા પણ નથી. આટલા કોન્ફિડન્સથી તું કહી શકે છે કે આપણે જે પ્લાનમાં સામેલ હતા ને હવે એ પ્લાન કેન્સલ, તો એટલા જ કોન્ફિડન્સથી કહી દે ને કે 50 લાખ રૂપિયા હું તને આપી દઈશ. મારી પાસે હોત ને તો તને આપી દીધા હોત. આગળ એટલી બહેસ કરવી જ ના પડે. આ તો નથી ને એટલે જ આ પ્લાન કરી રહ્યા છીએ આપણે. આ છેતરીને આપણે આ ધંધો કરી રહ્યા છીએ. 100 વાતની એક વાત છે. હવે મારે કોઈની સાથે ખોટું કામ નથી કરવું. તારે જે કરવું હોય ને તું કર. તને પૈસાની જરૂર હોય ને ત્યારે તને તારા હકના પૈસા મળી જશે. અને એમ પણ હા, ખોટા અપંગ બનવાના, લંગડા બનવાના નાટક મૂકીને કામ ધંધે વળગીશ ને તો 5 રૂપિયા તને ઇજ્જતથી મળશે. ઓહ એક્સક્યુઝ મી, મારા ધંધાની વાત તું ન કર. આજે મગજ દોડાવું છું ને એ એક પ્રકારે ધંધો જ છે. અને તું કયા ખોટા કામની વાત કરે છે? તારે એની સાથે એવું તો શું કરવાનું છે કે ખોટું ગણાય? ફક્ત એને બીવડાવવાના છે, એની સાથે લડવાનું છે, બાંધવાનું છે, ઝઘડો કરવાનો છે અને પછી છૂટાછેડા લઈ લેવાના છે અને મિલકતનો અડધો ભાગ લઈ લેવાનો છે. બસ આપણે એને ક્યાં છેતરી રહ્યા છીએ એમાં? પણ મારી પાસે એની સાથે ઝઘડો કરવાનો કોઈ એક્સક્યુઝ નથી. એ લોકો મારી સાથે એટલી સારી રીતે રહી છે કે હું કયા બહાને એ લોકોની સાથે ઝઘડો કરું. અને રહી વાત પૈસાની, તો હું ખોટી રીતે તો તને 1 રૂપિયો નહીં આપું. આ પ્લાન છોડવાનો અને મારી સાથે અત્યારે આ ઝઘડો કરવાનો એવો પણ કોઈ ઈરાદો નથી. તોય પણ થઈ રહ્યો છે ને ઝઘડો. તારે જે સમજવું હોય ને સમજ. હું ફક્ત અહીંયા તને જાણ કરવા આવી હતી. બાય. હું જે સમજવું એ સમજીશ, પણ તારે જે કરવું હોય એ કરજે. કારણ કે તને હજી ખબર નથી આ પ્લાનમાં હુકમનો એકો હજી એક બાકી છે જેની તને પણ નથી ખબર. જ્યારે ખુલશે ને ત્યારે બ્લાસ્ટ થશે, બ્લાસ્ટ. મીરા, બોલ, શું કામ અહીંયા બોલાવી છે? એટલે બોલાવી છે કે ખાસ વાત કરવી હતી તારી સાથે. હા તો એ ફોનમાં પણ કરાય ને. ફોનમાં નથી થાય એમ. જો ફોનમાં જ થતી હોત ને તો તને કહી દીધું હોત. આવી રીતે રાહ ન જોરાવત. હા હવે અત્યારે બોલીશ? આ દામિની પોતાની જાતને શું સમજે છે? મારી દામિનીએ શું કર્યું? અરે આ તારો જે પ્લાન છે ને એ મને નથી લાગતું કે હવે સક્સેસ જશે. ચોખવટ ભરી વાત કર ને. આ આપણો જે પ્લાન બનાવેલો છે ને, સારો બનેલો પ્લાન આ દામિની છે ને વિખી નાખશે. એટલે એમ કે દામિની અત્યારે આપણા પ્લાનમાં સામેલ થવાની ના પાડે છે. શું વાત કરે છે તું? હા. આટલી બધી મહેનત કર્યા પછી એ ફરી ગઈ એમ? તો શું કરું? મેં એને સમજાવી પણ એ કોઈ માનવા તૈયાર જ નથી. હવે એ તો એમ કહે છે કે હવે એ ઘરમાં એ બધા લોકોને હું કઈ રીતે દગો આપું? આવું સારું ઘર છે, મને આવી રીતે સાચવે છે. અચ્છા. અને મને તો એવું લાગે છે કે એનું મન ત્યાં લાગી ગયું છે. લાગણી બંધાઈ ગઈ છે. લાગણી નહીં, લાલચ. પોતાને આટલી મિલકત મળે છે ને એટલે. આટલી મિલકત મળતી હોય, કોઈ પ્રેમ કરવાવાળું વ્યક્તિ મળતું હોય તો પછી શું કામ ને આવું કરે? સમજાઈ ગયું મને. પણ તું ચિંતા ન કર ને. જો હું ના રહીને તો હું એને પણ રહેવા નહીં દઉં. પણ એક વાત તો છે, આ એ ઘરમાં એ બધા દામિનીને સાચવે છે બહુ. તો સાચવતા હોય એટલે? અરે પોતાનો પ્લાન શું છે, પોતાની લાઈફ શું છે, પોતાને કરવાનું શું છે એ ભૂલીને પ્રેમ પાછળ દોડવાનું છે અત્યારે. મેં એને એ પણ સમજાવ્યું કે આપણો પ્લાન જ આ છે કે લોકોને ભોળવીને ફસાવીને એના પાસેથી પૈસા કઢાવવા, એની પ્રોપર્ટી હડપવી. તો કે ના, એ વ્યક્તિઓ બહુ સારા છે, એને હું દગો કઈ રીતે આપી શકું. મેં એને એ પણ સમજાવ્યું કે દગો ક્યાં આપવાની વાત છે, એની સાથે લડવાનું છે, એની સાથે ઝઘડો કરવાનો છે, છૂટાછેડા લઈને પ્રોપર્ટી પાછી હાથમાં લઈ લેવાની છે. જો તું શાંત થઈ જા, તું ટેન્શન ના લે. મને લાગે છે કે મારે દેવાંગને બધું સાચું કહેવું જ પડશે. હું દેવાંગને બધું સાચું કહી દઈશ ને એટલે દેવાંગ આપોઆપ દામિનીને ઘરની બહાર કરી મૂકશે. પછી ન રહેશે પ્રેમ કે ન પ્રોપર્ટી. પણ
હવે એ તારી વાત કઈ રીતે માનશે? જો ને તું, મને બધું આવડે છે. આટલા વર્ષો મેં એમને પાણીમાં નથી કાઢ્યા. જો હું કોઈને ફસાવીને એની 50% પ્રોપર્ટીનો હિસ્સો લઈ શકતી હોય ને, તો હું દામિનીને ઘરની બહાર કાઢવા તો થોડી પણ વાર નહીં લાગવા દઉં. પણ મને નથી લાગતું કે આ દેવાંગ તારી વાત માને. કેમ કે એ ઘરમાં જે તારું વર્તન હતું ને, અને જે રીતે તું એ ઘરેથી નીકળી છે એ પ્રમાણે તારી વાત દેવાંગ ક્યારેય નહીં માને. અને રહી વાત બીજી કે પોતે છે બિઝનેસમેન, એ માઇન્ડ પ્રમાણે તો એ જરા પણ તને રિસ્પોન્સે નહીં આપે. પણ મારે ક્યાં દેવાંગને કંઈ કહેવું છે? દેવાંગ સાથે વાત કરું તો ને. હું તો એની માને ફસાવીશ ને. એની માં બિચારી બહુ ભોળી છે, આમ ગુસ્સાવાળી છે, પણ એનું દિલ બહુ સોફ્ટ છે. નાની નાની વાતને ફટાફટ માની જાય છે. વિશ્વાસ કરવો તો ચપટીનું કામ છે. ક્યાં વાત છે. એટલે હવે હું એની મા પાસે જઈશ, એને બધી વાત ધ્યાનથી સંભળાવીશ, પહેલેથી માંડીને છેલ્લે સુધી. પછી હું જોઉં છું કે દામિની શું કરે છે અને દેવાંગ પણ કેમ નથી માનતો. જોજે આપણો પ્લાન બને કે ના બને, પણ આ ક્યાંક પત્તું ઉલટું ના પડી જાય. આપણો પ્લાન બને કે ના બને, સક્સેસ જાય કે ન જાય, પણ દામિની આમાં સક્સેસ ના જવી જોઈએ. એ બાબતે તો હું પણ તારી સાથે છું. એટલે જેટલું બને એટલું જલ્દી બાને મળીને આ વાત પૂર્ણ કરો અને અહીંનું આ ચેપ્ટર ફિનિશ કરો. તો ચાલો હું નીકળું છું. તમે તમારી રીતે પ્લાન બનાવીને ઘરે જઈને બધી વાત કરીને પછી મને પાછા કહેજો કે શું થયું. ઠીક છે. ચલો બોસ, મળીએ. અહીંયા આવવાની હિંમત કેવી રીતે કરી? પસ્તાવો કરવા કે હજી કંઈ બીજું જોઈએ જ? બા, પસ્તાવો કરવા તો ઠીક, પણ બીજી એક ખાસ વાત કરવાની હતી એટલે આવી છું. બોલ જલ્દી. બા, તમને શું લાગે છે આ દામિની એટલી બધી સીધી છે કે તમારો છોકરો જેનું છૂટું થઈ ગયું છે એની સાથે આટલા ઇઝીલી લગ્ન કરી લીધા? ના, એ તો ના જ પાડતી હતી. મેં એને પરાણે મનાવી છે. મારા દેવાંગનો દુઃખી ચહેરો હું જોઈ નથી શકતી. અને દામિની મારા ઘર માટે, મારા દેવાંગ માટે, મારી ઓફિસ માટે એકદમ પરફેક્ટ લાગી. બા, એટલું તો વિચાર કરો કે મન વગરનું માંડવે ન બેસાય. દામિનીનું મન હતું જ ને, એને કરવું જ નહોતું, તો પછી એણે આવું શું કામ કર્યું? હામાં હા શું કામ મેળવી? કોઈ પણ છોકરી તરત હા ન પાડી દે. કદાચ એના મનમાં હા હશે પણ તરત તો હા ન પાડે ને, એટલું તો હું સમજી શકું છું. 100 વાતને એક વાત છે, દામિની તમને બધાને રમાડી રહી છે. રમાડી રહી છે? તારા કરતાં ઓછું. હા, બની શકે કે મારા કરતાં ઓછું. 50%માં હું રમાડી ગઈ અને 25%માં કદાચ એ રમાડતી હશે. પણ 100 વાતની એક વાત છે બા, હું જે તમને કહેવા આવી છું ને એ પહેલાં સાંભળો, પછી તમને મજા આવે ને એ કરજો. જલ્દી બોલ. બા, સાચી હકીકત એ છે કે લગ્ન પછી મારા અને દેવાંગ વચ્ચે થોડો પ્રેમ ઓછો થયો, થોડી ખટાશ પડવા લાગી. હું દેવાંગને બહુ જ પ્રેમ કરતી હતી, પણ ખબર નહીં આ દામિનીએ મારા મગજમાં એવું તો શું ઝેર ભર્યું ને કે મને પૈસાની લાલચ આવી ગઈ, પ્રોપર્ટીની લાલચ આવી ગઈ. દામિનીએ મને કહ્યું કે તું દેવાંગ સાથે છૂટું કરી નાખ, 50% મિલકત લઈ અને નીકળી જા આ ઘરમાંથી, અને બાકીની 25% હું લઈ લઈશ. એટલે ટોટલ 75% પ્રોપર્ટી અમારા હાથમાં આવશે. મને આવું ખબર નહોતી કે લગ્ન પછી દામિની આવું કંઈ કરશે, પોતે મને ઘરની બહાર કાઢી અને માલકીન બની જશે. એની વાતમાં આવીને ભોળવાઈને મેં છૂટું તો કરી નાખ્યું, પણ હવે મને ખબર પડે છે કે દામિની તદ્દન ખોટી વ્યક્તિ છે. પોતાનું સાજું કરી અને મારું ભાંગ્યું છે. તું દૂધ પીતી છોકરી હતી. દામિનીએ કીધું અને તે માની લીધું. 50% હિસ્સો લઈને તું નીકળી ગઈ. પણ તું મૂરખ છે. તું મારા દીકરાની એકની એક પત્ની, મારો દીકરો પણ એકલો અને તું પણ એકલી. 100% તારું જ હતું, તો તને એમાં 50%માં ઇન્ટરેસ્ટ શું લાગી ગયો? તે જરાય વિચાર ન કર્યો? દામિનીને તું ના ન પાડી શકી? અરે 100% મારું છે, મિલકત ગણો, ઓફિસ ગણો, પૈસા ગણો, બધું જ મારું છે, તો હું શું કામ 50% લઈને જતી રહું? એવું તું ન કહી શકી? બા, કહું છું ને કે હું ભોળવાઈ ગઈ હતી. મને આવી નહોતી ખબર કે પૈસા લઈને એકવાર હું નીકળી તો જઈશ, પણ ઇજ્જત, આબરૂ, માન સન્માન જે
ઘરવાળા તરફથી મળે છે, જે સમાજ તરફથી મળે છે ને એ મને ક્યારેય નહીં મળે. અને દામિની એનો રસ્તો કરી જશે. દામિની એનો રસ્તો કરી ગઈ એ કેવી રીતે તું કહી શકે? અત્યારે દામિની જ ઓફિસ, ઘર, દેવાંગ અને હું બધાને સંભાળી રહી છે. હું કેવી રીતે માની લઉં કે એ અહીંયા ભાગ લેવા આવી છે? જો હું તને ન સમજી શકી અને તને ન ઓળખી શકી તો દામિની તો બહુ સારી રીતે રહી છે. હું એની સાથે દગો નહીં કરી શકું. ઠીક છે, ન કરતા દગો, પણ જ્યારે એ તમારી સાથે દગો કરશે ને ત્યારે તમને મારા શબ્દો યાદ આવશે. મને શું જરૂર છે કે જે મારું ઘર તૂટી ગયું છે, જે લોકો સાથે મારે સંબંધ નથી, ત્યાં આવીને આવી કઈ વાત કરું? મને ખબર છે કે તમે મારી વાત નહીં માનો, પણ યાદ રાખજો, તમારા દીકરાને ગુમાવવાનો રસ્તો તમે ખુદ જ ગોતી રહ્યા છો. જો મીરા, તે મને જે પણ કંઈ કીધું, પણ હવે હું દામિની પર નજર રાખીશ. અને મને જરાક પણ એવું લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે તો એ કાળું હું એમાં રહેવા નહીં દઉં. એ કાળું એ કાઢી નાખીશ અને દામિનીને તો ધક્કા મારીને કાઢીશ. તમને શું લાગે છે દામિની એટલી ડાઈ છે કે તમે એના પર નજર રાખશો ને પકડાઈ જશે? આટલા સમયમાં કંઈ ખબર ના પડી તો હવે શું પડવાની છે? પડશે. મારી આટલી ઉંમર અને અનુભવ કંઈ પાણીમાં નથી ગયો. ગયા જ કહેવાય ને. તમે એટલા સમયમાં ના પકડી શક્યા તો હવે શું પકડવાના હતા બા? તમે બીજો કઈ રસ્તો કરો. નહીં, હવે તેલ જુઓ, તેલની ધાર જુઓ. મારા દરેક શબ્દો હવે એને ક્યાં લઈ જાય છે. અત્યાર સુધી પ્રેમથી મેં એને મારી કરી છે ને, તો હું એને મારા શબ્દોથી એને હું પારખી શકીશ. અને જેવી એ મારા હાથમાં આવશે ને પછી એ નહીં ટકે. નહીં ટકે દામિની. ઠીક છે, તો હું જાઉં? હા. મીરાએ છૂટાછેડા લીધા પછી અહીંયા આવવાની હિંમત તો ન કરે, પણ બની શકે કે એ મારું અને દેવાંગનું રક્ષણ કરવા માટે જ આવી હોય, અમને ચેતવવા જ આવી હોય. હવે મારે દામિની ઉપર નજર તો રાખવી જ પડશે. દેવાંગ, હા બા. એક દુઃખના સમાચાર આપું. લ્યો બા. માંડ સુખનો સમય આવ્યો છે, પણ હું તને એક દુઃખના સમાચાર આપું છું. હા બોલો, શું બોલવું છે? મીરા આવી હતી. મીરા? હા. અને હવે આ ઘરમાં આવી હતી? હા. શું કામ હતું એને અહીંયા? હું જે કહું છું ને બહુ શાંતિથી સાંભળજે. હા બોલો. મીરા મને ચેતવવા આવી હતી કે દામિની તમારા ઘરમાં અને તમારી ઓફિસમાં તમારા બધાની સાથે એટલા માટે આટલા પ્રેમથી રહી છે કે એનો પ્લાન છે કે તમને બધાને લૂંટી લેવાનો. બા આના સિવાય બીજી કોઈ જ વાત નહોતી. અરે મીરા તો આ બધી વાતો કરે જ ને, કારણ કે હવે મારા લગ્ન જો થઈ ચૂક્યા છે અને એને માટે કોઈ યોગ્ય મુહૂર્તિઓ નથી મળી શકે, એટલા માટે એને જલન થતી હશે, એટલે અહીંયા આવીને આ બધી વાતો કરતી હશે. હવે થોડું આગળ સાંભળ. હા. એણે એમ કીધું કે હું જ્યારે પરણીને આ ઘરમાં આવી ત્યારે તો મારા મનમાં કાંઈ નહોતું, બધું જ બરાબર હતું. પણ દામિનીએ આવીને મારા મગજમાં એવું ભરાવ્યું કે આટલો મોટો આ બિઝનેસમેન છે તો તું અહીંયા બેસીને ખાલી અહીંયા રોટલા ઘડે છે, શું કરે તું? નોકરાણીની જેમ રહી છે. એના કરતાં એની સાથે ઝઘડ, એની સાથેના સંબંધ બગાડ અને છૂટાછેડા લઈને 50% ભાગ લઈને તું નીકળી જા. પછી હું એન્ટ્રી કરું અને બાકીનો ભાગ હું લઈ લઉં અને આને બરબાદ કરી નાખું. એટલે મેં તો એની વાત છેલ્લે સુધી માની નહીં. તો એણે એમ કીધું કે જ્યારે આ બધું તમારું રંધાઈ જશે ને તમે બરબાદ થઈ જશો ને ત્યારે માનજો. અત્યારે હું ખાલી તમને ચેતવવા જ આવી છું, બાકી મને અહીંયા આવવાનો કોઈ શોખ નહોતો. ત્યારે જરાક રૂપિયામાં એક રાઈના દાણા જેટલું મને શંકા ગઈ કે ઘર છોડીને અને તારી સાથેના સંબંધ છોડીને ગયેલી વ્યક્તિ અહીંયા પાછી શું કામ આવે? તો બની શકે કે એ આપણને ચેતવવા આવી છે. આપણે ચેતી જઈએ તો વધારે સારું. નહીં બા, આ બધી જ વાતમાં તમને કદાચ આવું લાગી શકે છે, પણ મને નહીં. આ જ્યારથી દામિની મારા જીવનમાં આવી છે ત્યારથી બધું સારું જ થઈ રહ્યું છે. અને જો એનો વિચાર કોઈ ખરાબ હોય, કંઈ ખોટું કરવું હોય તો આટલો બધો સમય શું કામ નહીં કાઢે? એ ક્યારની બધું લઈને ન જતી રહી હોય. એ વાત બી બરાબર છે.
આ તો જો માન કે કાલ ઉઠીને કંઈ થાય તો તને એમ ન થાય કે મમ્મીને ખબર હતી ને મને કેમ ન કીધું. એટલે મારી ફરજ હતી કે તારા કાને હું વાત નાખું. હવે આગળ આગળ તારે કેવી રીતે એલર્ટ રહેવું એ તારા પર છે. ઠીક છે બા, પણ હવે આ બધી બાબતની ખાતરી તો ત્યારે થઈ શકે ને કે જ્યારે દામિની સાથે આપણે વાતો કરીએ. નહીં, એ કંઈક પગલું લેશે તો ખબર પડશે. બેટા દામિની, દામિની ક્યાં ગઈ હતી તું? અમે તારી જ વાતો કરતા હતા. હા ખબર છે મને. દેવાંગ, બાની વાત સાચી છે. મતલબ કે તે અમારી આ બધી જ વાતો સાંભળી લીધી. સાંભળી લીધી છે. અને જો મારા મનમાં પાપ હોત ને તો અહીં આવીને હું બાની વાતને સાચી ના ઠેરાવેત. દેવાંગ, મીરા સાથે જે કંઈ પણ થયું ને એ બધો મારો પ્લાનિંગ હતો. મીરાએ તમારી સાથે છૂટા મતલબ કે બા જે વાત કરી રહ્યા છે એ વાત સાચી છે. તો પ્લાનિંગ કરીને આ ઘરમાં આવી હતી. હા. મારી સાથે લગ્ન કરવાનું નાટક કરી રહી હતી. ના. તો પછી લગ્ન શું કામ કર્યા મારી સાથે? પ્લીઝ પહેલાં એકવાર મારી વાત સાંભળી લો ને પછી તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. માન્યું કે આ ઘરમાં હું પ્લાનિંગ સાથે આવી હતી. જે કંઈ પણ થયું ને મારો પ્લાનિંગ હતો. મીરાનો તમારી સાથે ઝઘડો થવો, તમારી સાથે છૂટાછેડા લેવા અને પછી મિલકત માંગવી, આ બધો મારો પ્લાનિંગ હતો. અને બાની સેવા કરવાનું, તમારું ધ્યાન રાખવાનું, આ પણ મારો એક પ્લાનિંગનો હિસ્સો જ હતો. હું રાહમાં હતી કે ક્યારે બા મને મેરેજની વાત કરે અને હું લગ્ન કરીને આ ઘરમાં આવું. પછી કોઈના કોઈ બહાને તમારી સાથે ઝઘડો કરું અને ઝઘડો કરીને એનાથી તમે કંટાળી જાઓ ને પછી મને છૂટાછેડા આપી દો અને હું પણ તમારી પ્રોપર્ટીમાંથી 50% ભાગ લઈને જતી રહું. રૂપિયા માટે જ કર્યું હતું ને આ બધું? તને અમારા લોકોના પ્રેમ, અમારી લાગણી આની તો કંઈ પડી જ નહોતી ને? અરે શું નહોતું કર્યું અમે લોકોએ તારી માટે? તારો ભાઈ સાજો થઈ જાય એટલા માટે પૈસા પણ આપતો હતો. અરે આ બધી રમત રમવાનો શું અર્થ હતો? દેવાંગ, માનું કે મેં પહેલાં આ બધું પૈસા માટે કર્યું હતું, પણ લગ્ન કરીને આ ઘરમાં આવીને પછી બાનો પ્રેમ, તમારી સાથેની લાગણી, તમારું મારું કેર કરવું, મારું ધ્યાન રાખવું, આ બધી વસ્તુથી મને એક વાત શીખવા અને જાણવા મળી છે કે સાચા અર્થમાં જીવન જીવવું કોને કહેવાય, પતિ પત્નીનો પ્રેમ શું હોય, માનો પ્રેમ શું હોય. દેવાંગ, પહેલાં આ બધું મેં પ્લાનિંગ સાથે કર્યું હતું, પણ તમારા લોકોની સાથે સમય વિતાવતા મને મારી ભૂલ સમજાઈ ગઈ અને હું રાહમાં જ હતી કે ક્યારે સાચો સમય આવે અને તમને લોકોને સાચું કહી દઉં. હવે શું કરવા માંગે છે? હા, તારા 50%ની રકમ તને આપી દઉં કે પછી? નથી જોઈતી. જો મને પ્રોપર્ટી જોઈતી હોત તો પછી હું શું કામ ને આ બધું તમને લોકોને કહું. મને હવે પ્રોપર્ટીમાં કોઈ રસ નથી. મને તો બસ મારો પરિવાર જોઈએ છે, બીજું કંઈ નહીં. અને આ બધું સાંભળ્યા પછી જો તમે લોકો મને તમારી સાથે રાખવા ન માગતા હોય ને તો પણ મને મંજૂર છે. હું ખુશી ખુશીથી આ ઘરમાંથી જતી રહીશ. દામિની, તું પ્લાનિંગ સાથે આવી, માની લીધું. તારો ઈરાદો હતો કે છૂટાછેડા લઈને પાછું 50% લઈને જતું રહેવું. હવે અત્યારે કદાચ તને એ ખબર પડી ગઈ કે અમને ખબર પડી ગઈ છે કે તું પ્લાનિંગ કરીને અહીંયા આવી હતી અને એને લીધે અત્યારે તું અમને આ પરિવર્તન બતાવતી હોય
તો અમને શું ખબર પડે કે તું પહેલાં સાચી હતી કે હવે સાચી છે? બા એવું કાંઈ હોત ને તો અત્યારે આ બધી વાતો તમને કહેત જ નહીં. તમે જ વિચાર કરો ને, મીરા પાસે કોઈ પ્રૂફ નથી. એને મારે ખોટી સાબિત કરવી હોય ને તો હું એને ખોટી સાબિત કરી શકું છું, પણ હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. હવે એવું તો ન બને ને કે અમે બંને મા દીકરો ડરમાં જ રહીએ કે ગમે ત્યારે પાછું પહેલાં જેવું પ્લાનિંગ તારા મગજમાં આવે. હા બા, સાચી વાત છે તમારી. વિશ્વાસ તૂટે ને પછી પાછો ક્યારેય વિશ્વાસ આવતો નથી. પણ હું મારાથી બનતા બધા પ્રયત્નો કરીશ. મને ખબર છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને એની હું માફી પણ માગું છું. બસ દામિની, તને તારી આ ભૂલનો અહેસાસ થઈ ગયો છે એ જ અમારા માટે મોટી વાત છે. જો એટલું જરૂર કહીશ કે મારા જીવનમાં તારા આવ્યા પછી અવનવા ફેરફારો થયા છે. જે ખુશી મેં ક્યારેય જોઈ જ નહોતી, મારા બાની આંખોમાં મેં તારા માટે સ્નેહ જોયો છે. અને અમે બંને સાચું કહું ને તો તારા વગર અધૂરા જ છીએ. માટે પ્લીઝ, જે એક વખત થઈ ચૂક્યું છે એ બીજી વખત ના થાય. હા, હું વચન આપું છું તમને લોકોને, આવું હવે ક્યારેય નહીં થાય. સારું. આપણામાં એક કહેવત છે, દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે. પણ દામિની, ખરેખર તારું હૃદય ચોખ્ખું જ છે. તો તે બધી વાતનો ખુલાસો કરી નાખ્યો. પણ હવે તું મારા ઘરની લક્ષ્મી છે. લક્ષ્મી બનીને જ રહેજે બેટા. અને હું અને દેવા તારા ભાઈનો એવો ઈલાજ કરાવશું કે સારો થઈ જાય, એ પોતાનું જીવન સારી રીતે જીવી શકે. અને બેટા, તું મારા ઘરની લક્ષ્મી છે, લક્ષ્મી બનીને જ રહેજે.